નમસ્કાર. આપ સૌ પ્રબુદ્ધજનોને પરમેશ્વર નિરામય અને દીર્ઘ જીવન આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. રોગાન શેષાન પહંસી દુષ્ટા રુષ્ટા તુ કામાન સકલાન ભિષ્ટાન ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા યાશ્રયતાં પ્રયન્તિ. ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે માણસ. ભગવાનને આપણને બુદ્ધિની અણમોલ ભેટ આપી અને એ બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ ચાંદ સુધી પહોંચી ગયો, ચંદ્ર સુધી પહોંચી ગયો, મંગળ સુધી પહોંચી ગયો. પણ જે આપણી માતા છે પ્રકૃતિ, એનાથી આપણે દૂર થતા ગયા. સુખ સુવિધાના કેટલા બધા સાધન આપણે વસાવ્યા, પણ એનાથી શું થયું કે આપણું શરીર ધીમે ધીમે નિષ્ક્રિય થતું ગયું, રોગ પ્રતિકારક શક્તિ ઘટતી ગઈ અને એના લીધે આપણું શરીર જે ભગવાનનું શ્રેષ્ઠ સર્જન આપણે છીએ, તો આપણું આરોગ્ય પણ સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ. એના બદલે જે બીજા બધા પ્રાણીઓ છે તેમાં સૌથી નબળું આરોગ્ય આપણું માણસનું. કોઈ દિવસ એવું સાંભળ્યું કે મંજુમાસી તમારા ટોમીને કોલેસ્ટ્રોલ વધી ગયો હતો તો હવે કેવું છે, દવા બંધ થઈ? તમારા રોમીને કૂતરું એને થાઇરોઇડ થયો હતો તો થાઇરોક્સિનનો ડોઝ ઘટ્યો, આવું સાંભળ્યું કે ના? એને આવું બધું થતું જ નથી. આ બધા જે નહીં સમજાઈને અઘરા રોગો છે ને એ બધા આપણને જ થાય છે. એટલે ભગવાને તો બધાને સરખા જ બનાવ્યા હતા. પ્રાણી માત્ર, આપણે પણ પ્રાણીઓ છીએ, સામાજિક પ્રાણી છીએ, હે ને? ભગવાને બધાને સરખા જ બનાવ્યા, પણ જે આપણને બુદ્ધિ આપી હતી એનો ઉપયોગ કરીને આપણે આપણા આરોગ્યને સર્વશ્રેષ્ઠ બનાવવાના બદલે બીજા પ્રાણીઓની સરખામણીએ ઓછું કર્યું અને ધીમે ધીમે શરીરમાં બધા રોગો આવતા ગયા. ભાઈએ મને પ્રશ્ન પૂછેલો કે બેન, તમે ડૉક્ટર કેવી રીતે થયા? તો મારી વાત કરું એટલે હું 12 સુધી સાયન્સમાં ભણી છું, પણ પછી બિઝનેસ સેટ કર્યો. એટલે સાઈડમાં પેલું સાયન્સમાં બીએસસી કે કરીએ તો ધ્યાન એટલું અપાય નહીં, એટલે મેં બીએ વિથ ઇંગ્લિશ કર્યું અને પછી મારો બિઝનેસ સરસ સેટ થઈ ગયો. એટલે સાઈડમાં એલએલબી પણ કર્યા કર્યું. પણ ડૉક્ટર બનવું હતું એવું સપનું હતું કે મારે ડૉક્ટર બનવું છે. અને આમે નેચરોપેથી મને બહુ જ ગમે. અમારા ઘરમાં મારા મમ્મી પપ્પા પણ કોઈ દિવસ દવા બહુ ઓછી લીધી છે. અમે લોકોએ વર્ષોથી બધું દેશી જ કરીએ અને રસોડું એ જ અમારું દવાખાનું. મોટા ભાગની દવાઓ રસોડામાંથી જ આવે. તો કોરોના સમયે મને કોરોના થઈ ગયેલો અને પછી એટલી બધી કોરોનાની દવા તો ફરજિયાત લેવી જ પડે, કોઈ ઓપ્શન હતો જ નહીં. એટલે દવા લીધી ને એની સાઈડ ઇફેક્ટ એટલી બધી થઈ કે શરીરમાં એટલી બધી અશક્તિ, થોડું કામ કરીએ તો થાકી જવાય અને 5 મિનિટ ઊભું બી નહીં રહી શકાય, એટલા બધા તો શરીરના દુખાવા. એટલે મને વાંચનનો બહુ શોખ. તો એ વખતે હું એડોલ્ફ જુસ્ટનું રિટર્ન ટુ નેચર બુક છે નેચરોપેથીની, અહીં નર્મદ લાઇબ્રેરીમાંથી અમે લઈ આવેલા વાંચવા. તો એ વાંચતી હતી. તો એણે આપણા જે 5 મૂળભૂત તત્વો છે, ભગવાન આપણે કહીએ ને, એટલે ભૂમિ, ગગન, વાયુ, આકાશ અને ભગવાન સૂર્યનારાયણ, સૂર્યપ્રકાશ, આ જે 5 આપણા મૂળભૂત તત્વો છે એનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે સાજા રહી શકીએ એની સરસ બધી માહિતી એમાં આપેલી. તો એ બધા નિર્દોષ પ્રયોગો, તો મને જે કંઈ તકલીફો હતી મારી શરીરની એને રિલેટેડ જે પ્રયોગો એમાં બતાવેલા એ મેં મારી જાત પર અજમાવ્યા અને મારી બધી જ મોટા ભાગની તકલીફોને કોઈ પણ એલોપેથી દવા લીધા વગર મટાડી દીધી, સાજી થઈ ગઈ. તો પછી એ વખતે ભોપાલ યુનિવર્સિટીથી આ પ્રાકૃતિક ચિકિત્સાનો કોર્સ થાય એટલે અમે ઓનલાઈન કોર્સ જોઈન કર્યો. ત્યારે લોકડાઉન ચાલતું હતું એટલે કોઈ શક્ય નહીં હતું અને એની એક બ્રાન્ચ ભાવનગરમાં છે. તો પછી જ્યારે બધું બરાબર થઈ ગયું ત્યારે અમે ત્યાં પણ ક્લાસ, હું મારા હસબન્ડ બંને ભણ્યા, તો અમે ત્યાં એટેન્ડ કરવા જતા હતા. અને ભોપાલ પણ વર્ષમાં 10 દિવસ અમે પ્રાકૃતિક ચિકિત્સાની શિબિર જે હોય થાય ત્યાં એ એટેન્ડ કરવા જઈએ. તો આવી રીતના હજુ પણ હું ભણું છું, હજુ મારું ભણવાનું પત્યું નથી, હજુ પણ ભણું છું. પણ આ બધા પ્રયોગો જેમ જેમ હું
હું કરતી ગઈ અને મારી આસપાસ બધા લોકોમાં કહેતી ગઈ, તો એનાથી એટલું બધું સરસ બધાને રિઝલ્ટ મળતું ગયું. અને કેવું કે જે આપણે પ્રકૃતિથી દૂર થઈ ગયા હતા એ પાછા મા તરીકે પ્રકૃતિને સ્વીકારી અને ફરીથી આરોગ્ય મેળવતા થયા. એટલે ત્યારથી હું આવું પ્રચાર પ્રસારનું કામ કરું, જેટલું થાય એટલું, કે 5 માણસ બી આ સાંભળીને આ પ્રયોગ કરશે તો દવાથી દૂર થતા જશે અને પાછા પ્રકૃતિ તરફ આપણે પાછા વળશું. દવાનો એનો વાંધો નથી, હું એલોપેથીની વિરુદ્ધમાં નથી, પણ પ્રોબ્લેમ શું છે એલોપેથી દવાનું? કે પેલું ઊંટિયું કાઢતા બકરું કાઢતા ઊંટિયું બેઠે એવું થાય ને, આપણે કહેવત છે ને. હા, એટલે એક દવા તમે લો છો તો એની સાઈડ ઇફેક્ટ તરીકે બીજો રોગ થશે. હે ને, તમને શરદી થઈ છે એટલે શરદીની દવાથી તમે શરદી દબાવી દીધી એટલે એની સાઈડ ઇફેક્ટમાં ઉધરસ ફ્રી, એની દવા કરો. પછી શરદી ઉધરસની દવા લો એટલે પેટમાં બળતરા થાય એટલે શેનું પછી ચાલુ કરવાનું? એસિડિટીનું. એટલે એ કેવું કરે છે, એ સગા વાલા મિત્ર મંડળ બધાને લેતું આવે ધીમે ધીમે. આ રોગો છે ને એ એકલા આવે જ નહીં, એમને એકલું ફાવે જ નહીં, એટલે એ બધા સહકુટુંબ આવે. પછી આપણે દવા પણ સહકુટુંબ જ લેવી પડે, આટલો વાટકો ભરીને જ બેસવું પડે ટાઈમે ટાઈમે. કેમ કે આપણે મૂળ કારણ સુધી ગયા જ નહીં, પ્રોબ્લેમ શું કામ થયો તો એ શોધ્યું જ નહીં. તો પ્રાકૃતિક ચિકિત્સા એમ કહે કે બધા જ પ્રોબ્લેમનું મૂળ એ આપણા શરીરમાં જમા થયેલો કચરો છે, જમા થયેલી ગંદકી છે, જમા થયેલા વિષ દ્રવ્યો છે. અને એનું સોલ્યુશન શું? તો એ વિષ દ્રવ્યોને બહાર કાઢી નાખો, કચરો બહાર કાઢી નાખો એટલે તમે સાજા થઈ જાઓ. કેટલું સિમ્પલ ને સરળ છે ને, પણ મૂળ સુધી આપણે જતા જ નથી, કચરો બહાર કાઢતા જ નથી. એટલે વર્ષોનો જમા થયેલો જે કચરો છે તે રોગ સ્વરૂપે બહાર આવે છે. આપણું શરીર છે ને સિગ્નલ આપે, આપણે પેલો અહીંયા બધા હવે સિગ્નલ ચાલુ થઈ ગયા, ખબર? આપણે સિગ્નલ પર ઊભા રહી જઈએ એમ શરીર પણ સિગ્નલ આપે. તાવ કેમ આવે? કેમ કે શરીરમાં ક્યાંક ને ક્યાંક વિષ દ્રવ્યો છે, એ બાળવા માટે તાવ આવે છે. શરીર પોતાનું ટેમ્પરેચર વધારે દે છે એટલે એ બધા વિષ દ્રવ્યો મળી જાય. પણ આપણે એ રીઝન સમજતા જ નથી. આપણે શું કરીએ? તાવ આવે એન્ટીબાયોટિક ચાલે. એટલે શું થયું? એક તો પેલા વિષ દ્રવ્યો જે બળવાના હતા, બહાર નીકળવાના હતા, એને તમે ટાઈમ નહીં આપ્યો. ઉપરથી દવા લઈને શું કર્યું? દવાને સાઈડ ઇફેક્ટ થવાની પ્રોબ્લેમ વધારે. એટલે મૂળ સુધી ગયા ને વિષ દ્રવ્યોને બહાર નીકળવા નહીં દીધા. એટલે રોગ પ્રતિકારક શક્તિ બિચારી શું કરે? ક્યાં સુધી લડે અંદર? કેમ કે તમે એને લડવાનો ટાઈમ જ નથી આપતા. તમે એટલે હું પણ એમાંની જતી. એટલે આપણે એને લડવાનો ટાઈમ જ નથી આપતા. એટલે ધીમે ધીમે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી થતી જાય અને પછી એક બધા રોગ. એટલે પેલું શું થાય કે શરીરમ રોગ મંદિરમ, શરીર પવિત્ર શરીર એ ઈશ્વરનો વાસ હોવો જોઈએ. તેના બદલે શાનું થઈ ગયું? રોગનું ઘર થઈ. એટલે આ બધું નહીં થાય એના માટે શું કરવું? દવા જો તમને બધાને ખબર છે, પારસી લોકો હોય ને એ લોકો મૃત્યુ પછી એમનું શરીર છે ને એ ગીધને ખાવા માટે છોડી દે. અહીં ઉદવાડા છે ને, જે આપણે નવસારીથી આગળ જઈએ ત્યાં ઉદવાડામાં પારસીઓનો કૂવો છે. એટલે અમે અમારા છોકરાઓના સ્કૂલમાંથી કંઈક એવો પ્રોજેક્ટ હતો, મને બહુ અત્યારે યાદ નથી, ઘણા વર્ષ પહેલાંની વાત, એટલે અમે જોવા ગયેલા. તો ત્યારે છે ને ત્યાં એક પારસી દાદા હતા, કાવસજી અંકલ. તો એને અમે મળ્યા, બધું પૂછતા હતા કે તમારામાં શું હોય, કેવી રીતના હોય. પારસી સંસ્કૃતિ વિશે આ લોકોને કંઈક જાણવાનું હતું એટલે અમે ગયેલા. તો એ દાદાએ બહુ સરસ વાત કરેલી ત્યારે. એમ કે અમારામાં છે ને અમે એવું માનીએ કે તમે મરી જાઓ પછી તમારું શરીર પણ બીજા કોઈને કામમાં આવવું જોઈએ. જીવતા તો કામમાં આવો જ, મર્યા પછી બી કામમાં આવો. એટલે ગીધ હોય ને એને ખાવા માટે એમ કે અમે શરીર છોડી દઈએ, એમ કૂવામાં નાખીએ. પણ એમ કે અત્યારે છે ને ગીધની વસ્તી ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. તો મેં કીધું કેમ? તો કે ડિસ્પ્રિન માછું કે આપણે ડિસ્પ્રિન ગોળી લઈએ, ખબર છે? તો પારસી લોકો છે ને બહુ વહેલા ઉઠે. ઓરિજિનલ જે પારસી છે ને એ લોકો અગ્નિની પૂજા કરે અને એ લોકો એવું કહે કે આકાશમાં જ્યારે તારા હોય ને ત્યારે ઉઠી જવાનું, એમ વહેલા ઉઠી જવાનું. તો
સૂર્યોદય પહેલાં એ લોકો ઉઠી જાય. અને પછી કેવું હવે એનું લાઈફ કેવી થઈ ગઈ કે તમે કે સાંજે 7 વાગે 8 વાગે સૂઈ ના શકો, એટલે મોડા ઊંઘો, એટલે પેલી ઊંઘ પૂરી નહીં થાય. એટલે બધા મોસ્ટલી પારસીઓને એમ કે અમારે માથાનો દુખાવો હોય, એટલે કાયમ જ સાવ ઇઝી શું તો અમે ડિસ્પ્રિન લઈએ. એટલે એ ડિસ્પ્રિન એમના શરીરમાં ગઈ. એ ડિસ્પ્રિન વાળું કોણે ખાધું? અને એના લીધે ગીધની વસ્તી એમ કે ઓછી થઈ. કેટલું તમે વિચારો કે કેટલી બધી હાર્મફુલ એ દવા હશે કે એના મર્યા પછી શરીરના થોડાક ટુકડા ખાઈને ગીધની વસ્તી ઓછી થઈ. અને ગીધ એવું કહેવાય કે એ બી સફાઈ કામદાર છે. આપણે એસએમસીના જેમ સફાઈ કામદાર છે ને એમ કુદરતનો સફાઈ કામદાર ગીધ, પછી ભૂંડ, એ બધા સફાઈ કામદારો છે. એટલે ભગવાને કેવું બધું આમ બેલેન્સ આપણને છે કે આટલા બધા પ્રાણીઓની શું જરૂર છે, પણ જ્યારે વિચારીએ ત્યારે ખબર પડે કે બધા જ પોતાનું કોઈનું કોઈ કર્મ ભગવાને એને સોંપ્યું છે ને લઈ નહીં આવ્યા છે. આપણું બી કર્મ છે કે એટલીસ્ટ કંઈ નહીં તો આપણે આપણા શરીરને સાચવીએ અને સાજા રહીએ. તો એવી રીતે એમ કે આ ગીધની વસ્તી ઘટી ગઈ. એટલે કેટલી બધી ડિસ્પ્રિન નાની એવી ગોળી પાણીમાં નાખીને પેલું થાય અને કેટલી બધી હાર્મફુલ. એવું જ અત્યારે જો આ તમે અહીંથી ચાલુ કરો અને હું પાલ સુધી તમે પહોંચો ને એટલે તમે જોજો કે એક દુકાન છે ને ખાવાની હશે અને પછી 2-4 દુકાન છોડીને હોસ્પિટલ હશે. નાનું ક્લિનિક, હોસ્પિટલ, દવાખાનું જે તમે કહો. પાછું કંઈ ખાવાનું હશે, પાછી હોસ્પિટલ હશે. તમે અહીંથી ત્યાં સુધી નોટિસ કરશો ને તો ઓછામાં ઓછી તમને 50 લારી રેસ્ટોરન્ટ દેખાશે અને 50 તમને આવા નાના મોટા હોસ્પિટલ કે ક્લિનિક દેખાશે. હે ને? પહેલાના જમાનામાં તમે યાદ કરો, તમે તો મારાથી વધારે દસકા જોયેલા છે. તમે યાદ કરો, તમે જ્યારે તમારી બાળપણ કે યુવાવસ્થા હતી ત્યારે આટલે બધા હોસ્પિટલ ક્લિનિક હતા અને આટલું બધું બહાર ખાતા હતા લોકો? ના છૂટકે જ બહાર તો ખાવાનું એટલે આમ ના છૂટકે જ એમ શું ગતિ લોકોને. મને યાદ છે અમે લોકો નાના હતા તો અમારી ઉપર એક સ્મિતા આંટી રહેતા હતા. તો એ આંટી વર્કિંગ અને અંકલ બી વર્કિંગ, અને આંટી કંઈક ગવર્મેન્ટ જોબ કરતા હતા એટલે રાત્રે એમને 8-8:30 ડ્યુટી પતે. એટલે જ્યારે આવે ને ઘરે તો ટિફિન ભરીને લઈ આવે. એટલે આખી સોસાયટી બિચારાને એટલી બધી ખરાબ નજરથી જોવે ને કે આ લોકો તો બહારનું ખાય છે, ટિફિનનું ખાય છે. એટલે એવી દ્રષ્ટિ હતી. ને અત્યારે જે નથી ખાતા ને બહાર એના માટે એવી દ્રષ્ટિ છે. કારણ કે કોઈ દિવસ બહાર ખાવા હે ને અગ્રી કરો છો ને? તો હું જો બહાર ખાવાનું હું એવું નથી કહેતી બધાનું ખરાબ જ હશે, પણ તમે જેમ વિચારો કે તમને 50 રૂપિયામાં એક મસાલા ઢોસા એ લોકો ખવડાવે હે, તો એમાં એનો સામાનનું વસ્તુ તમે ગણો. તમે સિંગ તેલ અત્યારે એક ડબ્બો 3000 રૂપિયાનો આવે. આપણે લેવા જઈએ એટલે 3000 રૂપિયાનો ડબ્બો આવે. સારા બટેકા લેવા જાવ એટલે 50 રૂપિયાના કિલો બટેકા. પછી તમે ચોખા ને દાળ ને બધું ગણો. તમે ઘરે બનાવો ને તો તમને 50 રૂપિયાનો પડે એક ઢોસો, હે ને? તો એને ક્યાંથી પોસાતું હશે? એમાં એનું દુકાનનું ભાડું ગણો, એનો સ્ટાફનું બધાનું ગણો, એનો લાઇટ બિલ, એસી બધું મૂક્યું હોય અને એનો થોડો ઘણો નફો હોય, એનું ઇન્વેસ્ટમેન્ટ હોય. તો એને જ્યારે 25 રૂપિયાનો પડતો હોય ત્યારે 50નો વેચી શકે ને? તો આપણે ઘરે જ્યારે 50નો બને તો એનો 25નો કેવી રીતના બની જાય? એટલે શેની સાથે બાંધછોડ કરવાની? પછી ક્વોલિટી સાથે. નબળી વસ્તુ વાપરવાની. એમાં એમનો વાંક નથી. વાંક આપણો છે કે આપણે ત્યાં ખાવા જઈએ છીએ, આપણે ખાવા જ ના જઈએ તો એને બિચારાને પાકમાં પડવું નહીં. એને આમાં કોઈની રેસ્ટોરન્ટ હોય તો સોરી, પણ આ એક ખાલી હું લોજિક સમજાવું છું તમને કે બહારથી જે ખાય છે તમે નહીં ખાતા હોય પણ તમારા દીકરા દીકરી, એમના દીકરા દીકરી માટે પણ હું આ વસ્તુ કહી રહી છું. જનરેશન ટુ જનરેશન આપણે સારી વસ્તુ ફેલાવશું ને તો એ વારસામાં ઉતરશે. જો અત્યારે આ હોસ્પિટલની વાત કરી તો હું તમને કહું, IVF સેન્ટર કેટલા બધા છે. અને મારી ઘણી બધી ફ્રેન્ડ છે ને ગાયનેક છે, એ લોકો એવું કહે કે અત્યારે છે ને 50% લેડી કન્સીવ કરી જ નથી શકતા નેચરલી. એમને IVF ટ્રીટમેન્ટ લેવી જ પડશે. હે, PCOD ને PCOS આ કેટલો બધો ગંભીર બીમારીઓ બધી આપણે નામ બી નહીં સાંભળતા હતા અને ખબર પણ નહીં હતી કે આવી કોઈ રોગ હોય. તો એવા બધા રોગો થાય. પછી અહીંયા છે ને આપણે આ મોટા અંબાજીનું મંદિર છે ને, ભારતી મૈયા જે ટ્રસ્ટ છે ને, એ લોકોની એક ફિઝિયોથેરાપી કોલેજ છે.
આ પેલું બિગ બજાર હતું ને એની પાછળ જ. તો હમણાં ત્યાં વૃદ્ધાશ્રમ પણ છે, તો હું ગયા વર્ષે ત્યાં આવો પ્રોગ્રામ કરવા ગયેલી. તો હું ત્યાં નીચે ફિઝિયોથેરાપીમાં જોવા ગઈ કે શું છે એમ. એટલે એમાં છે ને 2 છે ડિપાર્ટમેન્ટ, એક મોટા લોકો માટે અને એક બાળકોનો ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ. તો હું શિક્ષણ સાથે સંકળાયેલી એટલે મને છોકરાઓનું કંઈ પણ હોય તો મને ગમે એટલે હું ત્યાં જોવા ગઈ. તો ત્યાં છે ને બહુ જ બધા છોકરા હતા, લગભગ 50 છોકરાઓ હશે. હું સવારના ટાઈમે ગઈ તો 50 છોકરા ત્યાં હતા અને એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. તો મેં પેલા મેડમને પૂછ્યું, મેં કીધું મેડમ આ લોકોને આટલા નાના છોકરાઓને શું હોય? કોઈ તો સાવ 3 વર્ષના 4 વર્ષના એવા બધા છોકરાઓ. એક ટ્વિન્સ છોકરીઓ હતી, તો એ 5 જ વર્ષની બંને છોકરીઓ એટલી સરસ દેખાય, તમને પરાણે વાલી લાગે એવી છોકરીઓ. ઊભી જ નહીં રહી શકે, જાતે ઊભી જ નહીં રહી શકે, 5 વર્ષની છોકરીઓ. તો મેં કીધું મેડમ આ છોકરાઓનું શું આ પ્રોબ્લેમ કેમ થતો હોય? આટલા બધા છોકરાઓ અહીંયા કેમ છે? તો કે મેડમ તમને ખબર છે IVF છે ને એનું છે આ રિઝલ્ટ. એટલું બધું ભયંકર, ભગવાન ના કરે ને કોઈની સાથે એવું થાય. પણ એ જે ટ્વિન્સ છોકરીઓ હતી ને એની મમ્મી સાથે બી મેં વાત કરી ને એની મમ્મી કે મેડમ મારું વજન એમ કે 62 કિલો હતું. આ છોકરીઓ 2 વર્ષની થઈ ત્યારે મને ખબર પડી કે આ લોકોના પ્રોબ્લેમ છે. એ બેનનું વજન 39 કિલો થઈ ગયું ટેન્શનમાં. અને એમની ગવર્મેન્ટની જોબ હતી એ છોડી, તેમના હસબન્ડ દિલ્હી કામ કરતા હતા, ત્યાંથી પછી એમને કોઈ રેકમેન્ડ કર્યું ને એ લોકો અહીં આવ્યા અને એ છોકરીઓને ટ્રીટમેન્ટ કરાવતા હતા. તો પણ એ ચાલી નહીં શકતી હતી, 6 મહિનાથી ટ્રીટમેન્ટ ચાલતી હતી તો પણ. એટલે એટલા બધા દવાથી તમે આર્ટિફિશિયલ કંઈ પણ વસ્તુ કરો કે દવાની સાઈડ ઇફેક્ટ તો થવાની જ છે ને. અને આટલી બધી ભયંકર સાઈડ ઇફેક્ટ, અને એમ કે આ જીનેટિકલી પણ થઈ શકે આ વસ્તુ. પેલું આપણે બધાને સાંધાના દુખાવા થાય, ખબર છે? ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, તો બહુ જ દુખાવો થાય એટલે હમણાં છે ને મારો એક પ્રોગ્રામ હતો ભાઈ વર્ષાબેને ત્યાં રાખેલો. તો એનો મેં વિડીયો મૂક્યો ને એટલે મારી એક ફ્રેન્ડ આવેલી, આ છોકરાઓની બર્થડે હતી ને, તો મને કે તું આ બધું એમ કે જ્યારે ત્યારે અમારી પાછળ પડી હોય એલોપેથીની પાછળ, તને ખબર છે એમ કે અમે એલોપેથી દવા કેમ આપીએ છીએ? કેમ કે જે અમારી પાસે આવે ને એને ફટાફટ સાજું થવું હોય. એ લોકોને રાહ જોવી જ નથી. એમ કે 50 વર્ષના બેન આવે કે 70 વર્ષના કાકા આવે કે 25 વર્ષનો યુવાન આવે, કોઈની પાસે ટાઈમ નથી. એમ કે તું જે કહે છે ને નેચરોપેથી, એ લોકોની પાસે ટાઈમ જ નથી. એમને બધાને ફાસ્ટ સાજું થવું છે. કોઈની જોબ રાહ જોઈ રહી છે, કોઈનું ઘરકામ રાહ જોઈ રહ્યું છે, કોઈને સ્કૂલ પડે છે. એટલે એવું જ કે તમે છે ને અમને ફટાફટ એમ કે એન્ટીબાયોટિક આપી દો, એટલે અમે હાઈ ડોઝની આપી દઈએ. એમાં અમે શું કરીએ? ને આપણે એવું જ કરીએ છીએ ને, કંઈ પણ દુખાવો થાય તો રાહ જોવા રેડી હોઈએ છીએ, ફટાફટ મટાડી દેવું છે. અને એ બધી દવાઓમાં સ્ટીરોઇડ પણ હોય. અને આ સ્ટીરોઇડ છે ને એ હાડકામાં પોલાણ કરે, હાડકાને પોચા કરે, નબળા કરે, અને એટલે હાડકા તૂટે. તમે જો પહેલા આટલા બધા ફ્રેક્ચર ક્યાં થતા હતા પહેલા કોઈ દિવસ ફ્રેક્ચર આટલા બધા ફ્રેક્ચર થયું તો કેટલી મોટી વાત. આપણે ખબર જોવા જઈએ એમના ત્યાં, જરાક આમ ફ્રેક્ચર થયું હોય તો આપણે બધા આખું ઘર એમની ખબર જોવા જતા હતા. અત્યારે તો ફ્રેક્ચર સાવ કોમન, એક હાથમાં 4 વખત થાય, અને તો બી કોઈ સિરિયસનેસ જ નહીં. રીઝન નહીં શોધવાનું, ડાયરેક્ટ ટ્રીટમેન્ટ. અને તમને ખબર છે ફ્રેક્ચરનું સાયન્સ? ફ્રેક્ચર છે ને એમાં ખાલી ઉપર માટો જ બાંધી દે, હીલ તો બોડી જાતે જ થઈ જાય, હાડકા જાતે જ સંધાઈ જાય. ખાલી એ એવી રીતના બાંધી દે કે તમે મૂવમેન્ટ ના કરો એટલે હાડકું જાતે સંધાઈ જાય. બોડી પોતે એક ડોક્ટર છે, એ જ પોતે પોતાની દવા જાતે શોધે છે. પણ આપણે શું કરીએ કે એ પ્લાસ્ટર લગાવ્યું ને પછી દુખાવો ના થાય એના માટે પાછા એન્ટીબાયોટિક લે. કેટલી બધી હાઈ ડોઝની હશે કે આ તૂટી ગયેલા હાડકાનો બધો જ દુખાવો દબાવી દે એટલી તમે હાઈ પાવરની દવા લો. અને એટલે પછી શું થાય? બોડીમાં બધું થાય ને કચરો જમા, અને પછી પેલું સહકુટુંબ આવે, સહકુટુંબ મિત્ર મંડળ સહિત શોભામાં અભિવૃદ્ધિ કરે. આપણે લખીએ ને મેરેજમાં કે અભિવૃદ્ધિમાં શું થયું? શરીર નકામું થતું ગયું. અભિવૃદ્ધિ નહીં, અધિક વૃદ્ધિ થઈ ગઈ.
અધિક્ષાની વૃદ્ધિ થઈ, પ્રોબ્લેમ્સ, રોગોની. આ બધું નહીં થાય એના માટે આજે આપણે ભેગા થયા છીએ. તમને સારું લાગે તો તમે આમાંથી થોડું થોડું કરજો, જે હવે હું કહેવા જઈ રહી છું. અને હું તમને ખાસ આગ્રહ કરું છું કે થોડું ઘણું કરજો જ, તો તમે આ વારસો તમારા છોકરાઓને અને એ લોકો એના છોકરાઓને આપશે અને તો આ આગળ વધશે. અધરવાઇઝ આ દવાઓ છે ને એ તમારા જીન્સમાં અંદર સુધી ઘૂસી ગયેલી છે, એ વારસામાં જશે અને ખોડ ખાપણવાળા બાળકો પછીના ને એના પછીના 7 જનરેશન સુધી બી પેદા થઈ શકે એટલી બધી તાકાત આ સ્ટીરોઇડમાં છે. એટલે આપણે એ બધું થવા દેવું નથી અને એનાથી દૂર રહેવા માટે શું કરી શકાય એની વાત કરવી છે મારે. આ ખાલી મેં એક પૂર્વધારણા બાંધી તમને કે હું શું કામ અહીં આવી છું, બરાબર. હવે મેં તમને વાત કરી કે પ્રાકૃતિક ચિકિત્સા એમ કે બધા પ્રોબ્લેમનું મૂળ શું છે? જમા થયેલો કચરો, એને અયોગ્ય ખાનપાન. આપણે જે ખાધું એ શાના માટે ખાધું? ટેસ્ટ માટે. મોટા ભાગનું તો ટેસ્ટ માટે જ ખાધું. શરીરની જરૂરિયાત જે હતી તેને સમજ્યા વગર ખાધું, એ ફક્ત ને ફક્ત ટેસ્ટ માટે ખાધું. પેલું મેરેજ હોય ને અહીંયા આ સોસાયટીના છે ને એક જયેશભાઈ શાહ છે, મારા હસબન્ડના ફ્રેન્ડ છે. તો એમની દીકરીના મેરેજ હતા ને ત્યારે એને અમે જમવા આવેલા. તો એ લોકોમાં કેવું, અમારામાં તો હવે બધું પેલું લાઈનમાં ઊભું રહેવાનું થઈ ગયું બફે, પણ એમણે બહુ સરસ ગોઠવેલું અહીંયા ટેબલ ખુરશી ને બધું. પછી જમી રહ્યા ને પછી અમને બધાને આગ્રહ કરીને સ્વીટ ખવડાવવા. બહુ સારું કહેવાય, મહેમાન ગતિ બહુ સારી કહેવાય. પણ પ્રોબ્લેમ શું થાય? તમે તો તમારે જેટલું ખાવું હતું એટલે ખાઈ લીધું, પછી મહેમાન ગતિએ શું કર્યું? શરીરમાં વધારાનું નાખ્યું ને. એવું આપણે આખી જિંદગી બહુ જ બધું વધારાનું નાખ્યા જ કર્યું, શરીરને આરામ નહીં આપ્યો. અત્યારે જો ચોમાસામાં, અત્યારે તો આજે લખી છે હમણાં તાપ નીકળે છે, ચોમાસામાં તાપ ઓછો, સાદું પાણી હોય તો નાખું. ચોમાસામાં તાપ ઓછો નીકળે એટલે આપણી શરીરની જે પાચન શક્તિ હોય એ શું થતી જાય? મંદ થતી જાય. સૂર્યપ્રકાશ ચાલશે વાંધો નહીં, સૂર્યપ્રકાશ જો પૂરતો ના મળે એટલે શરીરની પાચન શક્તિ ચાલશે, થઈ ગયું છે, મંદ થતી જાય. અને પાચન શક્તિ મંદ હોય એટલે ખાધેલું બરાબર હજમ નહીં થાય. એટલે આપણા ઋષિમુનિએ શું કર્યું કે પાચન શક્તિ મંદ નહીં થઈ જાય ને એટલે આ સરસ સોલ્યુશન શોધી કાઢ્યું. જો ચરક, સુશ્રુત, વાઘભટ્ટ કેટલા બધા મહાન આપણા ઋષિઓ હતા, હે ને. એમણે આજથી 2500 વર્ષ, 3000 વર્ષ પહેલાં આ વાઘભટ્ટ સંહિતા, ચરક સંહિતા આ બધું લખ્યું. તમને ખબર છે જર્મની છે ને, જર્મની દેશ, તેમાં આપણા જે 4 ગ્રંથો છે, આપણા ઉપનિષદો છે, આપણું આયુર્વેદ છે, આ બધાનું એ લોકોએ જર્મન ભાષામાં અનુવાદ કરેલો છે. પ્લસ એ લોકોના સ્કૂલમાં સંસ્કૃત કમ્પલસરી શીખવાડે છે. એમના છોકરાઓ સંસ્કૃત ફરજિયાત શીખે છે અને સંસ્કૃતનો બહુ જ પ્રચાર એ લોકો કરી રહ્યા છે. એ લોકો આયુર્વેદને ભગવાનની જેમ પૂજે છે. અને એમ આ ચરક છે ને, જે આપણા ઋષિ, એમણે જે શૈલ્ય ચિકિત્સા, જે ઓપરેશન કહેવાય ને, એના વિશે ચરક સંહિતા લખી છે. અત્યારે ટીલ ટુડે આપણું જે મેડિકલ સાયન્સ છે ને એ બધું જ એ જ કરી રહ્યું છે જે ચરક લખીને ગયા 2500 વર્ષ પહેલાં. ઓપરેશન કેમ કરવાનું, ઓપરેશનના જે બધા સાધનો છે ને એ એક ધાતુમાંથી બનેલા નથી. બધા સાધનો અલગ અલગ 2-3 ધાતુ મિક્સ કરીને, કોઈ 7 ધાતુ મિક્સ કરીને એવી રીતના બધા બનેલા છે કે એમાં જંગ નહીં લાગે. અમુક લોખંડનો ઉપયોગ કેમ કરવાનો કે એટ્રેક્ટ કરે, એ બધું જ છે ને આજથી 2500 વર્ષ પહેલાં ચરક લખીને ગયેલા. પણ તમે ક્યાંય આખા ભારતમાં ફરો, ક્યાંય ચરકની કે વાઘભટ્ટની કે સુશ્રુતનો કે રોડ છે, સુશ્રુત રોડ, એવું ક્યાંય જોયું કે ચરકની કોઈ સ્ટેચ્યુ મૂકેલો જોયું કે કોઈ એમનું મંદિર છે? આ ચરકનું સ્ટેચ્યુ છે ને એ જર્મનીની હોસ્પિટલની બહાર છે. તમે સર્ચ કરજો ગૂગલ. એ લોકો એટલું બધું માને છે અને આપણે ઘરે ગંગા જાય છે પણ આપણને કિંમત નથી. એમ
આપણને એ વસ્તુની કિંમત નથી, કેમ કે આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી. જો પહોંચ્યા હોત ને તો આ બધી હોસ્પિટલો બંધ થઈ ગઈ હોત, જે 50-60 ત્યાં સુધી છે ને, અને આપણે જાતે જ સાજા થઈ ગયા હોત. દવાખાને જવાની જરૂર જ નથી. તમે દેશી બધું કરો. આયુર્વેદમાં કેટલું બધું લખ્યું છે, ઋતુચર્યા, દિનચર્યા બધું. અત્યારે ઋતુ ચાલે છે, આપણે અષાઢ મહિનો પૂરો થયો, હવે શ્રાવણ ચાલુ થયો. તો અષાઢ ને શ્રાવણમાં મેક્સિમમ આપણા જે ત્રિદોષ છે, વાત, પિત્ત અને કફ, આમાંથી વાયુ અને કફ એનો મેક્સિમમ પ્રકોપ છે ને એ આ અષાઢ અને શ્રાવણમાં થાય. સાંધાના રોગો થાય, પાચન શક્તિ બંધ થઈ ગઈ હોય, ગેસ થાય, તમને કબજિયાત થાય, આ બધા પ્રોબ્લેમ થાય ને, પેટ ભારે ભારે રહે, ગમે નહીં, સુસ્તી લાગે, વાયુના પ્રકોપો, શરદી, ખાંસી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, બધા કફના પ્રકોપો, આ બધું અત્યારે થાય. એટલે એમણે શું કર્યું, શું આપ્યું? આ 2 મહિનામાં આપણને મેક્સિમમ તહેવારો આપી દીધા. તહેવારોમાં શું કરવાનું હોય? ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે સૂકી ભાજી, રાજગરાની પૂરી, શક્કરિયાનો શીરો, એ જ ઉપવાસ છે આપણા માટે. ના, આ નથી ઉપવાસ. કેટલું મોટી થાળી ભરીએ, પેલી બટેકાની ચિપ્સ ને આન તેન લાંબુ લિસ્ટ. ના, એ નહીં. શું કરવાનું? ઉપવાસ એટલે ઈશ્વરની પાસે રહેવાનું, સ્વની પાસે રહેવાનું. અને ઈશ્વરની ને સ્વની પાસે છે ને, તમે આ પેટ ભરીને ના જાઓ, તમે ઉપવાસ કરીને જાઓ, તમે ફળાહાર કરીને જાઓ, તમે ઓછું ખાઈને જાઓ, તો તમે સરસ રીતે ભગવાનમાં મગ્ન થઈ શકો. મંદિરમાં જાઓ અને ઘરે પેલી સૂકી ભાજી બની હોય ને એની સુગંધ હજુ નાકમાં હોય, તો ઈશ્વર પાસે ક્યાં રહેવાના આપણે? એ તો ભોજન પાસે રહેલું થાય. એટલા માટે બધા તહેવારો આપ્યા. અત્યારે જો કાલે શ્રાવણ મહિનો 2-3 દિવસ પહેલાં ચાલુ થયો. કાલે સોમવાર હતો શ્રાવણ મહિનાનો. શંકર ભગવાનને આપણે શું કહે, પેલું જળ ચડાવ્યું, દૂધ ચડાવ્યું, બધું કર્યું. તો આ આપણા જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું પહેલું જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથમ છે, શ્રીશૈલી મલ્લિકાર્જુનમ. પહેલું જ્યોતિર્લિંગ આપણું સૌરાષ્ટ્રમાં સોમનાથ. આ સોમનાથ જ્યોતિર્લિંગ છે, એના પર આપણા ઇતિહાસ ભણ્યા છે બધા. 17 વખત પહેલા મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરેલી, ખબર છે ને? એ ગઝનીના નામનો રોડ ને એનું મોન્યુમેન્ટ છે, બોલો, ભારતમાં. જે આપણા મહાદેવ, દેવોના દેવ મહાદેવ, એને 17 વખત મંદિરને તોડી નાખ્યું. એનું બધું આપણું પવિત્રતા, આપણી આસ્થા, આપણી શ્રદ્ધા, આપણું ધર્મ બધું લૂંટી લીધું. એનું મોન્યુમેન્ટ છે. એવી કમનસીબી છે આપણી, જુઓ. અને જે ચરકને સુશ્રુત આ બધું આપણને સમજાવીને ત્યાં, એના નામનું કંઈ જ નથી, ઓળખતા બી નથી. તમારા પછીના જનરેશનને, એના પછીના જનરેશનને તો આ એલિયન લાગશે કદાચ, કે આવા કોઈ આયા હતા એલિયન્સ. ભારતમાં આટલા મહાન લોકો પેદા થયા અને આપણને ખબર જ નથી. તો શ્રાવણ મહિનામાં મહાદેવની પાસે રહેવાનું છે અને એના માટે ઉપવાસ કરવાના, ફળાહાર કરવાનો. ઉપવાસનો મતલબ જ એ કે તમે ફળાહાર કરો, ફળ ઉપર લો, હે ને? તો એ ફળાહાર કરવાના છે. પછી આ વાયુ અને કફનો પ્રકોપ અષાઢ ને શ્રાવણ. પછી ભાદરવો આવશે. ભાદરવામાં શું આવે? શ્રાદ્ધ આવે ને. તો શ્રાદ્ધમાં શું ખાઈએ આપણે? હા, દૂધ પાક ને ખીર. એટલે ઘણા એવું કે આ તો પેલું પિતૃઓ માટે હોય ને, તો મારા દાદી તો પીઝા બહુ ભાવતા હતા, એટલે અમે તો પીઝાનું શ્રાદ્ધ નાખશું. ઘણા એમ કે મારા દાદી તો મોતીચૂરના લાડુ બહુ ભાવતા હતા, એટલે એનું શ્રાદ્ધ. ના, એવું નહીં. પિતૃદેવને તો ખાલી તમારે એ નિમિત્તે યાદ કરીને ખીર ધરાવવાની છે. અસલી સાયન્સ એ છે એની પાછળનું કે દૂધ અને ચોખા એની રાંધેલી ખીર છે એ પિત્તનું શમન કરે. ભાદરવામાં પિત્ત બહુ જ વધી જાય આપણા શરીરમાં. ભાદરવા મહિનામાં શરદ ઋતુ કહેવાય ને. શરદ ઋતુ છે ને એ રોગોની માં કહેવાય. બધા જ મેક્સિમમ રોગ છે ને એવું કહેવાય આપણા શરીરમાં 70%થી વધારે રોગ છે ને પિત્તના ઇમ્બેલેન્સથી કે પિત્તના વધારાથી થાય. તો એ શરદ ઋતુમાં મેક્સિમમ પિત્ત હોય, એટલા માટે પેલું આપ્યું છે આપણને શ્રાદ્ધ કરવાનું. અને તમારે ખીર ખાવાની છે. એટલે દૂધ અને ચોખાની બનેલી ખીર તમે ખાશો, ખાંડ નહીં નાખવાની. પેલી સાકર આવે ને દોરાવાળી, શું કહેવાય? હા, ખડી સાકર, રાઈટ. એ ખડી સાકર નાખવાની અને એની ખીર ખાવાની છે.
તો પિત્તનું શમન થશે. ભાદરવામાં પિત્તનું શમન કરો, પછી પાછા નવરાત્રિ ચાલુ થાય. એટલે આ બધા વખતમાં ચોમાસાની ઋતુ હોય, સૂર્યપ્રકાશ ક્યારેક જ આવે, તો ત્યારે ચંદ્રના કિરણોના, શીતળ કિરણોના શરીરને લાભ મળે એના માટે આપણે શું રમીએ છીએ? ગરબા. હે ને? નવરાત્રિના 9 દિવસ ચંદ્રના શીતળ કિરણો શરીર પર પડે અને તમારા શરીરમાં વાત પિત્ત કફનો જે ઇમ્બેલેન્સ છે તે બરાબર થઈ જાય. એના માટે આપણે નવરાત્રિમાં રાત્રે ગરબા રમીએ ચાંદનીમાં, અને પછી શરદ પૂનમે અગેન શું ખાઈએ છીએ? દૂધ પૌવા. એટલે સંપૂર્ણપણે પિત્તનું શમન થઈ જાય. કેટલું સરસ! આમ તમે જુઓ, કેટલું સરસ લોજિક, કેટલું ફાઇન સાયન્સ. અને આપણે સમજ્યા વગર શુંનું શું એનું અર્થનો અનર્થ કરી નાખીએ, હે ને? એટલે હું પણ નથી ખબર ત્યાં સુધી, હું પણ એમાંની જ હતી. એટલે આ બધું સરસ. ને પછી તાજા માજા તમે થઈ જાઓ અને ભગવાન રામચંદ્ર આવે દિવાળીએ, અને આપણે એમનું અયોધ્યામાં આગમન થયેલું એને સરસ મજાનું ઉજવીએ. ઇન શોર્ટ, આપણે તાજા માજા થઈ ગયા છે, આખા વર્ષનું આરોગ્ય મેળવી લીધું છે. એટલે આપણે આપણા માટે જ એ તહેવાર ઉજવીએ છીએ. અને પછી ત્યારે તમે ખાઓ મીઠાઈ, દિવાળીમાં બધું બનાવીએ છે ને, તો એ ખાઓ. કેટલું સરસ ઋતુચર્યાનું વર્ણન છે આપણા આયુર્વેદમાં. અગેન આપણે અહીં શરીરમાં જમા થયેલા વિષ દ્રવ્યો, તો વિષ દ્રવ્યોનું નિષ્કાશન શરીરમાંથી 4 રીતે થાય. શરીરમાં જે જમા થયેલા ટોક્સિન્સ છે, બોડી ડિટોક્સ 4 રીતે થાય. એક તો આપણે પેટ સાફ કરીએ એટલે મળ વાટે બધો કચરો નીકળે. બીજું કિડની, યુરિન વાટે બધા વિષ દ્રવ્યો પાસ થઈ જાય. ફેફસા, તમે યોગ્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય શરીરમાંથી પૂરેપૂરો, તો ફેફસા સરસ ચોખ્ખા રહે અને સરસ રીતે કામ કરે. કફ નીકળી જાય ફેફસામાંથી, તો એ સરસ રીતે કામ આપે. અને ચોથું એટલે આપણી ત્વચા, ચામડી, હે ને? પરસેવા માટે બધા ટોક્સિન્સ નીકળી જાય તો આપણે સાજા જ રહીએ. આ 4 સરસ કામ કરે ને તો શરીરમાં કોઈ રોગ રહે જ નહીં. તો હવે આ સપોઝ તમારા શરીરમાં યોગ્ય રીતે આનું નિષ્કાશન નથી થયું, તો હવે શું કરવાનું? એનું સોલ્યુશન સૌથી પહેલા પેટની વાત કરીએ. પેટ સાફ એટલે બધા રોગ. તો પેટ સાફ માટે એક બહુ જ સરસ, નિર્દોષ, સરળ, બધાથી જ થઈ શકે ને આખું ફેમિલી લઈ શકે ને રોજ લઈ શકો જીવો ત્યાં સુધી. 1 વર્ષના બાળકથી માંડીને આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી લઈ શકીએ એવો સરસ પ્રયોગ નહીં, રોજબરોજના જીવનનો એક ભાગ બનાવી દો એને. સવારમાં ઉઠો ને, ક્લિનિંગ જ્યુસ, આપણે એનું નામ આપીએ ક્લિનિંગ જ્યુસ. આ બધું ક્લિનિંગનું કામ થયું ને હવે ચાલુ. પહેલાં કારણ સમજી લીધું, હવે ક્લિનિંગ ચાલુ કરી. તો ધાણા, મેથી, ફુદીનો, લીમડો, મીઠો લીમડો, દૂધી, પછી પાલક, સરગવાના પાન, સિઝન હોય ત્યારે આંબળા, લીલી હળદર, અને લસણ જો ખાતા હોય તો લસણ. આ બધું છે ને થોડું થોડું લેવાનું. તમારું યસ, તમારું 4-5 જણનું ફેમિલી હોય એટલે આ બધું થઈને તમારે 300-400 ગ્રામ લેવાનું. 500 ગ્રામ લો તો વાંધો નહીં. સરસ ધોઈ ટુકડા કરી અને એનો જ્યુસ બનાવી નાખવાનો. અને આમાં ટેસ્ટ માટે તમે શેકેલા જીરાનો પાવડર અથવા તો સિંધવ, મીઠું, લીંબુ જે તમને ભાવતું હોય તમે નાખી શકો. સવારમાં વહેલા ઉઠી અને પહેલાં જ આ લેવાનું. ચા નહીં, કંઈ પણ લેતા પહેલાં સૌથી પહેલાં તમારે આ જ્યુસ લઈ લેવાનું. આ છે ને શરીર સફાઈનું બહુ સરસ કામ કરશે. અને આમાં તમારા શરીરની દિવસની જેટલી જરૂરિયાત મિનરલ્સ ને વિટામિન્સની છે ને એ મોટા ભાગના આ એક જ જ્યુસમાંથી તમને મળી જશે. છોકરાઓને બધાને જ તમે આખું ઘર લો, બહુ જ ફાયદો કરશે. અને આ બધી વનસ્પતિને પાછી ઇન્ડિવિજ્યુઅલ યુઝ હું તમને કહું છું થોડી વારમાં. તો એવી રીતના તમે આ ક્લિનિંગ જ્યુસ લો એટલે પેટ સાફ થશે, ઓવરઓલ આખું બોડી સાફ થઈ જશે. અને બધા મોટા ભાગના તમારા પ્રોબ્લેમ છે ને ધીમે ધીમે આ જ્યુસ લેશો ને એટલે એમ જ સોલ્વ થઈ જશે. બીજા નંબરમાં આવીએ આપણે ફેફસા પર. તો પ્રાણાયામ આપણને બધાને ખબર જ છે. અત્યારે તમે બેઠા છો ને, કંઈ ના કરો ને તો રાઈટ સાઈડનું તમે આ નસકોરું બંધ કરી દો અને લેફ્ટ સાઈડથી શ્વાસ લો અને છોડો. આવું જ્યાં બેઠા હોય ત્યાં કર્યા કરો.
તોય તમારું સરસ મજાનું શ્વસન તંત્ર કામ કરશે અને ફેફસામાંથી પૂરેપૂરો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે, પૂરેપૂરો ઓક્સિજન અંદર જશે અને ફેફસા સરસ મજાના કામ કરતા થઈ જશે, ક્લીન થઈ જશે. કિડની, યુરિન બરાબર જેને કોઈ પ્રોબ્લેમ નથી એ પણ આ પ્રયોગ કરી શકે. હું આ જે પણ કંઈ કહું છું ને એ કોઈ પ્રોબ્લેમ ના હોય તોય કરો. બધું નિર્દોષ ઔષધિ છે, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. તો કિડની માટે તમે રેગ્યુલર છે ને કાળા તલ અને અજમા, જેને કિડનીનો પ્રોબ્લેમ હોય એ પણ લેજો. કોઈને બી આ ભાઈઓમાં પ્રોસ્ટેટનો કે લેડીઝને યુરિન ઇન્ફેક્શન કે કંઈ પણ પ્રોબ્લેમ, એની પ્રોબ્લેમ, ટીપે પેલો પેશાબ આવતો હોય ઉંમર પ્રમાણે કે એવું કંઈ પણ હોય ને તો એના માટે તમે આ લઈ શકો. એકદમ નિર્દોષ વસ્તુ છે. શું કરવાનું કે 4 ભાગ કાળા તલ લેવાના, 4 ભાગ કાળા તલ અને 1 ભાગ અજમો. 4 ભાગ કાળા તલ ને 1 ભાગ અજમો, આને મિક્સ કરી દેવાનું. અને પછી એમાં છે ને થોડુંક સિંધવ મીઠું, થોડી હળદર અને 3-4 લીંબુ નીચવવાનું અને બરાબર મિક્સ કરીને કલાક રહેવા દેવાનું. અને પછી એને શેકી નાખવાનું ધીમા તાપે. ફૂટે એટલે તમારો મુખવાસ રેડી. આવું નથી કરવું. ધારો કે મુખવાસ બનાવવાનો ટાઈમ નથી તો એમને કાચું ખાવ. અને શું કરવાનું, એક ડબ્બી ભરી અને છે ને ડાઇનિંગ ટેબલ પર અથવા તો બેડરૂમમાં બેડની બાજુમાં મૂકી દેવાનું. એટલે તમને દેખાશે ને તો તમે કરશો. હે ને, બધું ઇઝી બનાવી દેવાના. જે પ્રયોગો કહું ને તમે તમારા આમાં છે ને વિઝ્યુલાઇઝ કરતા જજો મગજમાં. એટલે સાવ સહેલાઈથી ને સરળતાથી કરશો ને તો તમે રોજ કરશો અને રોગોથી બચી શકશો. એટલે એક ડબ્બી ક્યાં મૂકી દેવાની છે આપણે, ડાઇનિંગ ટેબલ પર. અને જેટલી વાર દિવસમાં 4-5 ચમચી ખવાઈ જાય તોય કંઈ વાંધો નહીં. એ સમભાગ હોય, એવી રીતના જ બેલેન્સ કરેલું છે કે કોઈ પણ ઋતુમાં તમને નડશે નહીં, કોઈ પણ ડિઝીઝમાં પણ નહીં નડે. એટલે રોજ તમે આ લઈ શકો. અને યુરિન માટે જે કંઈ પણ કચરો હશે એ બધો નીકળતો જશે અને તમારી કિડની સરસ મજાની કામ કરશે તો બોડી સરસ લોંગ ટાઈમ સુધી તમારું હેલ્ધી રહેશે. પછી આવીએ આપણે હવે સ્કિન પર. તો અત્યારે સ્કિનના કેન્સર કેટલા બધા વધવા માંડ્યા છે ને. બહુ બધા લોકોને સ્કિનના કેન્સર થાય, સ્કિન ડિઝીઝ થાય બધા જાતના. કેમ કે સ્કિનના આ બધા છિદ્રો છે ચામડીના એ બધા પૂરાઈ ગયા હોય, એમાં બધા વિષ દ્રવ્યો ભરાઈ ગયા હોય. જ્યાં જ્યાં વિષ દ્રવ્યો જાય ત્યાં ત્યાં રોગ થાય, એવું યાદ રાખવાનું. આપણા શરીરમાં જે આ જમા થાય છે ને બધું, બોડી ડિટોક્સ નથી થતું ને, ખાધેલું બરાબર પચતું નથી અને બરાબર મળ નથી નીકળતું અને જે કચરો જમા થાય છે એ જ્યાં જ્યાં જશે ને લોહી વાટે ત્યાં ત્યાં રોગ થશે. સપોઝ તમારા ફેફસામાં જાય એટલે શરદી, ઉધરસ, કફ, તાવ, ન્યુમોનિયા બધું થાય. તમારા હાર્ટમાં જાય તો કોલેસ્ટ્રોલ ને બધું વધે ને પેલી સંકોચ આવવા માંડે ને નળીઓ, પછી આપણે સ્પેસ બનાવવા પેસમેકર મૂકીએ ને બધું કરવું પડે. પેટમાં હોય એટલે કબજિયાત ને ગેસ ને હરસ ને મસાલા કેવા બધા ભયંકર રોગો થાય. તો એ બધું જ્યાં જ્યાં મતલબ ટોક્સિન્સ હશે, જ્યાં જ્યાં વિષ દ્રવ્યો હશે ત્યાં ત્યાં રોગ કરશે. એમ ચામડીમાં પણ છિદ્રોમાં ભરાઈ ગયા હશે એટલે ચામડીના પ્રોબ્લેમ થાય. તો ચામડીની સફાઈ માટે પેલો ક્લિનિંગ જ્યુસ આપણે લઈશું ને એટલે એ તો કામ કરશે જ. બીજા નંબરમાં શું કરવાનું છે, ફટાકડી ખબર છે ને બધાને, ફટાકડી એની એક ટીકી લઈ આવવાની. બહેનોને ખબર હશે, 20-25 રૂપિયાની એક ટીકી આવે આટલી. એ છે ને બાથરૂમમાં મૂકી દેવાની અને અઠવાડિયે એક વખત આપણે સાબુ લગાવીએ ને બોડી પર આમ ઘસીને એવી રીતના આ ફટાકડીની ટીકી ઘસવાની, સાબુની જેમ જ. એટલે બધા જે વિષદ્રવ્યો છે, છિદ્રો જે ભરાઈ ગયા છે એ બધા ધીમે ધીમે સાફ થતા જશે, કચરો બધો નીકળતો જશે અને ચામડીના રોગો મળતા જશે અને ધીમે ધીમે સરસ તમારું બોડી ડિટોક્સ થઈ જશે. તો આ 4 રીતે આપણે બોડી ડિટોક્સ કર્યું. પેલું ત્રિદોષની વાત કરી ને, તો ત્રિદોષ બેલેન્સ કરવા શું કરો, કફ, પિત્ત અને વાત. તો આમાંથી એક પણ વસ્તુ વધારે ઓછી થાય ને, બેલેન્સ પકડે ને એટલે પ્રોબ્લેમ ચાલુ થાય. અને આપણે પેલી 4 વ્હીલર હોય એમાં એકમાં જ હવા ઓછી હોય તો બી કેવું બેલેન્સ બગડે એટલે પ્રોબ્લેમ ખબર પડી જાય. ગાડી ચલાવતા એટલે ખબર પડી જાય કે ક્યાંક હવા ઓછી છે કે પંચર થયું છે. બોડીમાં બી એવું થાય. 3 વ્હીલની રિક્ષા છે આપણું બોડી, 3 દોષ છે, જરાક પણ આમ તેમ થશે, ઇમ્બેલેન્સ થશે એટલે પ્રોબ્લેમ ચાલુ થશે. તો એ બધા સમ રે, બેલેન્સ રે, 3 દોષો. એના માટે શું કરવાનું, તો એકદમ સરળ, નિર્દોષ અને ઇઝી પ્રયોગ.
તો શું કરવાનું છે? ત્રિફળા, સૂંઠ, ગળો અને ગોખરું. ત્રિફળા બધાને ખબર છે ને? હરડે, બેરડા ને આમળા. અને હરડેને તો આયુર્વેદિક છે ને આપણી માં કીધી છે. હરડે છે ને આપણી માં છે. રોગની માં કોણ મેં કીધું તમને? શરદ. એમ આયુર્વેદમાં આપણી માં એ હરડે છે. આપણી માં કેટલી બધી ખબર છે તમને? એક આપણને જન્મ આપે તે આપણી માં, જન્મભૂમિ આપણી માં, પછી પ્રકૃતિ આપણી માં, હરડે પણ આપણી માં, હે ને? તો આ હરડે, બેહડા અને આમળા અહીંયા પેલું છે ને ભારત મસાલા પાછળ ત્યાં પેલો હકીમ ચીચીનો બધો મળે છે ને, એ બધું રાખે છે ઔષધિઓ. તો ત્યાંથી છે ને શક્ય હોય તો આખું જ લઈ આવવાનું. હરડે, બેહડા અને આમળા ત્રણેય આખું લઈ આવ્યા સરખા ભાગે અને પછી એનો પાવડર બનાવી દેવાનો. આમાં સૂંઠ નાખવાની, ગળો પણ ત્યાં મળે, અથવા તો આખી ગળો. અહીં આજુબાજુ કેટલા બધા ખેતર છે આપણે તો સુરતમાં, તો લીમડાની ગળો હોય ને લઈને સૂકવી દો ને તમે, એ આપે. તમે માણસ ત્યાં હોય ને એને કહો ને કે મને ગળો આપો, સાવ ફ્રીમાં મળે. એ ગળો લઈ આવવાની અને ગોખરું પણ અહીંયા મળી જાય. બધું પાવડર કરી દેવાનું. 6 વસ્તુ થઈ: હરડે, બેહડા, આમળા, સૂંઠ, ગળો ને ગોખરું. આ બધી સરખા ભાગે લઈ લીધું, એનો પાવડર બનાવી દીધો. અગેન એક ડબ્બી ભરીને ક્યાં મૂકી દેવાની? બેડરૂમમાં, બેડની બાજુમાં અથવા તો ડાઇનિંગ ટેબલ પર. કેવું, હું શું કામ આવું વારંવાર તમને યાદ કરાવું છું? તમારી સામે હશે ને તો તમે કરશો, નહીં તો દવા ક્યાંય અંદર કબાટમાં પડી હશે અને પછી ક્યારેક યાદ આવશે ને ત્યાં સુધી એટલી બધી જૂની થઈ ગઈ હશે, એની અસરો ઓછી થઈ જશે. એના કરતાં સામે જ રાખવાનું, હાથ વગું રાખવાનું, એટલે આપણું કામ થયા કરે. હવે ઘણા એવું કે આ પાવડર ખાઈએ ને તો અમને આમ ગળામાં ચોંટે અને ઉડે એવું થાય, તો એનું પણ સોલ્યુશન. શું કરવાનું? હરડે છે ને ચીકણી હોય, એટલે તમે આમાં સહેજ પાણી નાખશો ને એટલે સરસ આમ ભેગું થઈ જશે. આપણે લોટ બાંધીએ ને એવું થઈ જાય, પણ એટલું બધું નહીં નાખવાનું, થોડુંક જ નાખવાનું. પછી એની ગોળી બનાવી દેવાની, સોપારી જેવડી, નાની સોપારી આવે ને પૂજાની, એવડી નાની નાની ગોળી બનાવી દેવાની. એક ગોળી ખાઈ લેવાની. કેટલું ઇઝી. ખાવ તો વધારે સારું. હવે તો નહીં ખાવ તો કંઈ નહીં, ગમે તે રીતે પેટમાં તો જાય છે, ગળી જાય, કંઈ વાંધો નહીં. અને તમારા છોકરાઓને ને એના છોકરાઓને પણ આપો. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કંઈ પ્રોબ્લેમ નથી. તો ખાસ લેવું જોઈએ કે પ્રોબ્લેમ આવે જ નહીં, હે ને? અને આ તમે આટલું કરશો ને તોય તમારા શરીરમાંથી 50-60% રોગો તો એમને જ સારા થઈ જશે. હરડેમાં કેટલા 70-80% રોગ હરડેથી મટી જાય, 60-70% રોગ આમળાથી મટી જાય. ગળો પણ અગેન આપણી માં કહેવાય, એમાં બી કેટલા બધા રોગો દૂર કરવાની શક્તિ છે. તો તમે આ બધું લો ને તો શરીરમાં બધા મોટા ભાગના પ્રોબ્લેમ, આ દુખે ને પેલું દુખે ને, તો બધું આમ સાવ છૂટ થઈ જશે. એટલે અગેન આપણે એ ગોળી બનાવી, તો ગોળીના ફોર્મમાં કે પછી પાવડરના ફોર્મમાં તમે મૂકી દો અને રોજે એને સવાર સાંજ લો. આ બધું છે નરણા કોઠી લેવાનું. આ જે હું કહેવા જઈ રહી છું ને એમાંને મોટા ભાગની વસ્તુ તમારે નરણા કોઠી લેવાની. એટલે ચા, નાસ્તો કંઈ પણ લેતા પહેલાં તો એની મેક્સિમમ ઇફેક્ટ થશે. અને આ લીધા પછી અડધો-પોણો કલાક સુધી કંઈ ખાવા પીવાનું નહીં. પછી તમે તમારું જે રેગ્યુલર હોય તે લઈ શકો. ને ચા ના લો તો બેસ્ટ, ચા તો લેવી જ નહીં જોઈએ. એવું કહે ને આયુર્વેદ એમ કે વિરુદ્ધ આહાર નહીં લેવો જોઈએ, હે ને? આપણે દૂધ સાથે કાંદા નહીં લઈએ, દૂધ સાથે ખાટી વસ્તુ નહીં લઈએ. એમ આ દૂધ અને ચાની પત્તી, તો ચામાં પેલું ચા પત્તીમાં કેફીન, ટેનિન એ બધું હોય, કેમિકલ્સ બધા, જે દૂધ સાથે મિક્સ થાય એટલે વિરુદ્ધ, એની પ્રકૃતિ વિરુદ્ધ થઈ ગઈ એટલે પ્રોબ્લેમ ક્રિએટ કરે. એટલે શક્ય હોય તો ચા લેવાની જ નહીં. અને લેવી હોય ને તો પેલી જે મેં ગોળીના બધા પાવડર પીધા ને એમાં થોડીક સાકર નાખી એ પી જવાનું, એને ચા કરવાની. શક્ય છે? નથી શક્ય. કંઈ નહીં, તમે જે લેતા હોય લેજો, પણ આ બધું જે હું કહું છું એ પહેલાં લઈ લેજો, અડધો-પોણો કલાક પહેલાં, એટલે 3 ડોઝ બેલેન્સ થશે. પછી આપણે પહેલાં જ્યુસની વાત કરતા હતા ને, એમાં બીજો એક બહુ સરસ જ્યુસ. મોટા ભાગના જો ઉંમર થાય ને પેલો કબજિયાતની તકલીફ રહી ને, વાયુનો ભરાવ થાય, ગેસ થાય ને, ખાટા ઓળકાર આવે ને એવું બધું પ્રોબ્લેમ થાય, તો એ નહીં થાય ને એના માટે ક્લિનિંગ જ્યુસ જેટલું કામ આપશે ને એટલું તમને આ પણ આપશે. અઠવાડિયે એકવાર કરવાનું. શું કરવાનું? સરગવાની શીંગ હોય ને, જે આપણે ખાઈએ ને જે ડ્રમ સ્ટિક, તો એ સરગવાની શીંગ હોય ને, એક શીંગ લેવાની, એક માણસ માટે એક શીંગ ઇનફ છે. એના નાના નાના ટુકડા કરી દો ધોઈને, અને એમાં પાણી નાખીને જ્યુસ બનાવે. બાફીને નહીં, કાચી જ લેવાની છે. તો એનો જ્યુસ બનાવ્યો.
અને આ જ્યુસ તમે અઠવાડિયે એકવાર નરણા કોઠે લેશો ને, શરીર એકદમ સાફ થઈ જશે. આંતરડા તો કાચ જેવા ચોખ્ખા થઈ જશે, બધો જ કચરો બહાર. અઠવાડિયે એક જ વાર કરવાનું. એ ના ફાવે ને તો તમે સરગવાના પાન પણ લઈ શકો. એવું કે સરગવાના પાન ને સિંગ તમે લો ને તો તમે 300 જાતના રોગોથી બચી શકો. ઇવન કેન્સરના રોગોમાં પણ એટલા બધા રિસર્ચ છે કે એવું કે ખાલી તમે સરગવાના પાન રોજે લો ને અઠવાડિયા સુધી તોય કેન્સર મટી જાય, એવું કે. એટલે તમે સરગવાનો આ જ્યુસ એ ક્લિનિંગ જ્યુસ તરીકે લઈ શકો. પછી કારેલા આવે ને, કારેલાનો જ્યુસ પણ તમે અઠવાડિયે એક વખત 2 કારેલાનો જ્યુસ, કાચા કારેલાનો જ્યુસ પણ લઈ શકો. એ પણ તમારા શરીરમાંથી આ નક્કામાં બધા વિષદ્રવ્યો છે એને કાઢવાનું બહુ સરસ કામ કરશે. આ બધા અલગ અલગ મેં જ્યુસ કીધા, તમને જે મજા આવે તે. બાકી બધા ફ્રૂટના જ્યુસ, ફ્રૂટ્સ એ તો બધું છે જ ભગવાનની ગ્રેટેસ્ટ ગિફ્ટ આપણા માટે. એ તો તમે લઈ શકો છો, તમને જે ભાવતા હોય ને શરીરને માફક આવતા હોય જ્યુસ તમે લઈ શકો. ત્રિદોષ બેલેન્સ થઈ ગયું. હવે આપણે ધીમે ધીમે થોડા રોગો પર જઈએ. તો ડાયાબિટીસ સાવ કોમન, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર આ બધું સાવ કોમન થઈ ગયું. પહેલાં કેવું એને આપણે સિરિયસલી લેતા હતા કેમ કે બહુ ઓછા લોકોને. હવે બધાને જ છે ને એટલે એવું લાગે કે આ તો કોમન છે, હોય એમાં શું હોય ડાયાબિટીસ તો કંઈ વાંધો નહીં. એવું નહીં, એ સિરિયસ જ છે. હજુ બી એટલો જ સિરિયસ છે. એ પેલું સહકુટુંબ મિત્ર મંડળ સહિત જ આવે છે. એકલો ડાયાબિટીસ નથી આવતો, કેટલા બધા જોડે આવ ભાઈ તું બી આવી જા, ચાલ કોલેસ્ટ્રોલ, ચાલ બ્લડ પ્રેશર, આ કેટલા બધા જોડે લઈ આવે છે ને. એટલે એ કંઈ એટલો કોમન નથી, સારો નથી. ડાયાબિટીસ અઘરું છે. એ બી શુગર અપ ને ડાઉન થયા કરે ને કેટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ કરે. અમે મલેશિયા રહેતા હતા ને ત્યાં એક રેસ્ટોરન્ટવાળા ભાઈ હતા, બહુ મોટી રેસ્ટોરન્ટ હતી એની. તો બિચારાને ડાયાબિટીસ થયો અને પછી એ ખાવાના બહુ શોખીન અને પોતાના ઘરની રેસ્ટોરન્ટ એટલે કેટલું જાત જાતનું બધું ખાતા હોય ને. એ લોકો દર અઠવાડિયે કોળાનો હલવો બનાવે. સાઉથ ઇન્ડિયન હતા એટલે એ લોકો કોળાનો હલવો બહુ જ એ લોકોને ભાવતી વસ્તુ. તો કોળાનો હલવો એ અઠવાડિયે એકવાર બનાવે, પણ એટલો બધો બનાવે કે એ પોતે રોજ ખાઈ શકે, એટલો મૂકી રાખે. તો પછી આ પ્રોબ્લેમ ડાયાબિટીસનો થયો અને પછી 5-7 વર્ષ પછી પેલો હલવો ચાલુ રહ્યો અને એમાં ભગના ઘરે નારાયણ તે પડ્યા તો પગમાં પાક થઈ ગયો અને પછી એમનો પગ કપાવવો પડ્યો ઘૂંટણમાંથી. આ હું તમને 2002ની વાત કરું છું, ત્યારે આટલું બધું એડવાન્સ મેડિકલ સાયન્સ નહીં હતું, કદાચ એમનો પગ બચી બી ગયો. પણ એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એ કંઈ મતલબ સારું નથી એમ, અને કોમન પણ નથી અને ઇઝી પણ નથી. એ હજુ પણ એટલું સિરિયસ છે. એટલે આ ડાયાબિટીસ નહીં થાય એના માટે, અને જેમને થયો છે તો એના માટે પણ રોજ તમે આ લેશો ને તો તમારી દવાનો ડોઝ છે ને ધીમે ધીમે ઘટતો જશે. તમારે દવા કોઈ બી હું જે પણ કહું ને રોગ એની દવા બંધ નહીં કરવાની, દવા તમારે ચાલુ જ રાખવાની અત્યારે. પણ આ બધું જોડે જોડે કરશો ને તો દવાનો ડોઝ ધીમે ધીમે ઘટતો જશે અને તમારે રિપોર્ટ કરાવતા રહેવાનો મંથલી કે જે તમે કરાવતા હોય, અને એમાં જ્યારે ડૉક્ટર કહે એ પ્રમાણે ડોઝ ઘટાડી અને પછી દવા જ્યારે ના જરૂર હોય ત્યારે બંધ કરજો. અત્યારે દવા બંધ કરવાની જરૂર નથી. ડાયાબિટીસ માટે શું કરવાનું? તો અગેન પેલા સરગવાના પાનને કીધા ને, આ સરગવાના પાન છે ને એને સૂકવી દેવાના, છાંય સૂકવવાના. અત્યારે તો પેલું વરસાદમાં સરસ ધોવાઈ ગયા હોય એટલે પાન લાવી અને તમે છાંયે પંખા નીચે સૂકવી દો, બેડરૂમમાં મૂકી રાખો એટલે સરસ સુકાઈ જાય. આ પાનનો પાવડર કરી દેવાનો. અને અત્યારે જાંબુની સિઝન છે તો જાંબુના ઠળિયાનો પણ પાવડર કરી દેવાનો. બંને વસ્તુનો સમભાગે આમાં છે ને આ બધામાં થોડું કામ તેમ થઈ જાય ને તો બહુ ડરવાનું નહીં. આ કશું બી એવું નહીં થઈ જાય કે આ વધારે થઈ ગયું થોડુંક, આ થોડુંક ઓછું થઈ ગયું તો કંઈ પ્રોબ્લેમ થશે. ના, એવું બધું કંઈ નહીં થાય, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે એ બંનેનો પાવડર કરી દીધો. અગેન ડબ્બી ક્યાં મૂકી દેવાની? ડાઇનિંગ ટેબલ કે બેડરૂમમાં. તમને લેડીઝ કિચનમાં જતા હોય તો કિચનમાં તમને જ્યાં દેખાય ત્યાં રોજ તમે જે નજર પડે ત્યાં મૂકજો એટલે તમને કરશે. અને મેં એવું કીધું કે નરણા કોઠે લેવાની, પણ ભૂલાઈ ગયું તો કંઈ વાંધો નહીં, જમીન પણ લો, જમ્યા પછી 1 કલાકે લો તો પણ કંઈ વાંધો નહીં. પણ નહીં લો એવું નહીં કરતા, કરજો જેમ ગમે તે રીતે તમે લઈ લેજો દિવસમાં 1 વાર 2 વાર તમારી સગવડતા પ્રમાણે. એટલે આ જાંબુના ઠળિયા અને સરગવાના પાન આનો પાવડર કરી અને મૂકી દો ડબ્બી ભરીને.
દિવસમાં 2 વખત સવાર સાંજ તમે 1 ચમચી લો. તમારા ચોક્કસ આ ડાયાબિટીસ સિવાયના કેટલા બધા રોગોમાં સરગવો તમને ફાયદો કરશે. અને આ પાવડર જે તમે બનાવ્યો ને એમાં થોડુંક તમે છે ને સિંધવ મીઠું અને શેકેલું જીરું આવે ને તે નાખી દેવાનું પાવડર. તો એ છે ને તમારે બધા પેલા આપણે ચાટ મસાલો કેમ યુઝ કરીએ એવી રીતે તમે યુઝ કરી શકો. એ તમારા ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે અને કેટલા બધા રોગોમાં ફાયદો કરશે. અને તમારી જાણ બાર તમને મતલબ જે નથી કીધું એ ફાયદા આપી જશે. પછી એ પાવડરની ડબ્બી ભરીને છે ને તમે આપણો મસાલી હોય ને એમાં પણ મૂકી શકો. આ સરગવાના પાવડરની ડબ્બી તો એ પણ તમે ધાણા જીરુંની જેમ નાખો. ટેસ્ટ કોઈ ચેન્જ નહીં થાય. દાળ શાકમાં તમે નાખશો ને ખબર પણ નહીં પડે. ઢોસા બનાવો ઉપર આપણે પેલું સિંધારું નાખીએ એની જોડે જોડે આવી નાખીએ ખવાઈ જશે, કંઈ ખબર નહીં પડે. અને કેટલા બધા ફાયદા કરશે. મારા ઘરે તો છે ને અમે ફ્લેટમાં રહીએ એટલે બાલ્કની છે અમારી 3-4. તો એમાં અમે 23 જાતની આ બધી જે હમણાં વનસ્પતિ કહેવાય છે 23 જાતની વનસ્પતિના કુંડા મૂક્યા છે. અને આ સરગવો પણ અમારા કુંડામાં આવડું કુંડું છે એમાં 3 છોડવા છે અને કેટલા બધા પાન આવે. આપણે સિંગ બહારથી લઈ આવવાની. પાન રોજ જોઈએ છે તો લીલા પાન તો બહુ જ ફાયદો કરે. સૂકાનું મેં જે કીધું ને એની જગ્યાએ તમે લીલા વાપરો ને તો એનાથી વધારે ફાયદો કરશે. તો તમે એવા રોજ પાન તોડીને આપણે ધાણા નાખીએ દાળ શાકમાં એમ ધાણાની જોડે જોડે આ પણ નાખો પાન. અને ખબર પણ નહીં પડે, બધા ખાઈ લેશે અને કેટલો બધો ફાયદો શરીરમાં જશે. કોઈ જ કરવાનું નહીં. એમાં તો કુંડામાં આવી દીધું ત્યાંથી તોડી ધાણાની જેમ નાખી દીધું. કોઈ એક્સ્ટ્રા એફર્ટ જ નહીં. સાવ ઇઝી થઈ ગયું અને કેટલા બધા રોગો મટી ગયા શરીરના, હે ને? તો એવી રીતના આ સરગવાનું ડાયાબિટીસ માટે. પછી જેમને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર આ બધા પ્રોબ્લેમ છે તો એના માટે આ કોળા પેલા ભાઈની આપણે વાત કરીએ કોળાનો હલવો ખાતા હતા. આપણે હલવો નથી ખાવાનો, આપણે કોળાનો જ્યુસ પીવાનો. સફેદ કોળું આવે ને તો એનો જ્યુસ એ તમે સવાર સાંજ 1 કપ લો. કોળામાં બી કેટલા બધા રોગોમાં ફાયદો કરશે. જો આ એલોપેથી દવામાં કેવું ખબર છે? તાવ આવે ને એટલે બીજી દવા, શરદી થાય ને તો બીજી દવા, ઉધરસ થાય ને તો બીજી દવા. એટલે તમને 3 રોગ હોય ને તો તમારે 3-4 દવા લેવાની. પછી એ બધા ના થાય એની બધાની જોડે એસિડિટી ના થાય એટલે પાછી એક દવા. એટલે જેટલા રોગ હોય ને એનાથી 1-2 વધારે હશે પણ ઓછી દવા નહીં. અને આપણામાં કેવું આ જે આયુર્વેદમાં કેવું એક જ વસ્તુ તમને કેટલા બધા રોગોમાં ફાયદો કરે, હે ને? તમે આ સરગવો ખાલી ડાયાબિટીસ માટે લો છો એ તમારા સાંધાના દુખાવામાં ફાયદો કરશે. તમારા વાયુના પ્રોબ્લેમ હશે તો એ દૂર કરી દેશે, સાંધાને મજબૂત કરશે, રોગ પ્રતિકારક શક્તિ વધારશે. સોજા શરીરમાં ક્યાંય પણ હશે તો તે દૂર કરશે. તમારે એન્ટી એજિંગનું કામ કરશે, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લામેટરી કેટલી બધી પ્રોપર્ટીઝ. એટલે આ કેવું છે કે આ એક વસ્તુ છે એ સહકુટુંબ મિત્ર મંડળ બધાને ઇફેક્ટ કરશે સરગવો. અને પેલું શું કરશે 5-7 આવશે અને જોડે 5-7 નવા રોગને લઈ આવશે. એટલે આપણે આની પાસે જવાનું છે, પેલા પાસે નથી જવાનું. એટલે આ આપણે વાત કરી કોળાની. તો કોળાનો જ્યુસ છે એ પણ બહુ જ બધી વસ્તુમાં તમને ફાયદો કરશે. એટલે આ કોળાનો જ્યુસ તમે લઈ શકો અને આના છોકરાને બી આપી શકો અને એ સારો લાગે છે, ટેસ્ટી હોય છે. અને ટેસ્ટ માટે તમે લીંબુ મીઠું બધું નાખી શકો, નો પ્રોબ્લેમ. આમાં કંઈ એવું નથી કે એમાં કંઈ ઉમેરી નહીં શકાય, એમ જ લેવો, ટેસ્ટ વધારી શકો તમે. તો એવી રીતના ટેસ્ટી કોળાનો રસ. પછી અત્યારે આપેલું કેવું આ સ્ટ્રોક્સ બહુ આવે ખબર? બિચારા માણસો બેઠા હોય ને પડી જાય, જતા રહે ઉપર. કેટલા બધા સાવ નાના. તો એ સ્ટ્રોક્સ માટે અને આ ત્રિદોષ બેલેન્સને પણ ફાયદો કરશે. તો એના માટે શું કરવાનું કે દિવસમાં છે ગમે ત્યારે તમે જ્યારે નવરા બેઠા હોય ને, તમે ટીવી જોતા છો કે રસોઈ બનાવતા છો કે શાક કાપતા છો કે વાતો કરતા છો કે ક્રિકેટ જોતા છો, તે વખતે શું કરવાનું રસોડામાંથી એક નાનો ટુકડો આદુનો લઈ આવવાનો, ક્યારેક નાનો ટુકડો લીલી હળદરનો લઈ આવવાનો, ક્યારેક લસણની કળી લઈ આવવાની. આ 3 વસ્તુ ગમે ત્યારે. લસણ ના ખાતા હોય તો જૈન હોય તો નો પ્રોબ્લેમ, પણ તમે લીલી હળદરને આદુનું કરશો તો પણ એટલા જ ફાયદા થશે. એ બેઠા બેઠા ચૂસ્યા કરવાનું અને એનો રસ છે ધીમે ધીમે ઉતાર્યા ચાવી સાવ આમ અંદરથી બધું જ રસકસ નીકળી જાય ત્યાં સુધી સાવ નાનો ટુકડો લો. બહુ મોટાની જરૂર નથી. તમને પહેલાં સ્ટાર્ટિંગમાં ટેસ્ટ ડેવલપ કરવા
તમે એવું હોય ને તો હળદર ને મીઠું બી લઈ શકો, આદુને મીઠું બી લઈ શકો, ઉપર લીંબુ બી નીચવી શકો, પણ ધીમે 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 રસ ઉતાર્યા કરો. તો આ છે ને હળદર, એ તો આ શરીરના સોજાના, ગઠિયાના, વાને બધું છે ને એમાં બી કેટલો બધો ફાયદો કરશે. આદુ છે અગેન તમારો કફ, શરદી, ઉધરસ, કફનો પ્રકોપ, આદુ તો બધા જ માટે, વાત, પિત્ત, કફ બધામાં જ આદુ કામમાં આવે. અને લસણ અગેન બધા કહે ને પેલું બ્લડ પ્રેશર ને બધું, લોહી પાતળું કરે ને બધું, લસણના બી કેટલા બધા ફાયદા. તો આ તમે ગમે ત્યારે કરી શકો. હવે છે હું બહુ સરસ મજાની હળદર તમને કહું. શું કરવાનું છે, આ મારો સન છે ને એને એલર્જી હતી, શેની હતી એ ખબર નહીં, પણ સવારમાં ઉઠે ને એટલે એને એટલી બધી છીંક આવે ને, આમ ક્યારેક ક્યારેક તો 100 છીંક બિચારા થાય છે. અને કંઈ રીઝન જ નહીં, અમે એલોપેથી કર્યું ને આયુર્વેદિક કર્યું ને હોમિયો બધું જ કર્યું તો ફરક જ નહીં પડતો હતો. અને એના તો પેલું બોડી ડિટોક્સનું એટલું બધું આપણા જેટલું એ લોકો કંઈ કરે નહીં. તો આ છે ને મેં હળદર મારા માટે બનાવેલી, હું મારા હસબન્ડ લઈએ. તો હમણાં આને છે ને બહુ છીંક આવે, એટલે પછી મેં શું કરેલું, હા એનું સોલ્યુશન મેં મારી રીતે એવું શોધી કાઢ્યું, પેલું વિક્સ તુલસી આવે ને તો એનો એક છોડ મેં ઘરમાં લગાવેલો, અને પછી એને રોજ 2-3 પાન આપો ને તો એને નહીં આવતી હતી છીંક. તો હમણાં ચોમાસામાં છે ને એ સુકાઈ જાય, વધારે પાણી પડી જાય બહાર હોય એટલે, તો એ સુકાઈ ગયું. તો અને હું નર્સરી ગઈ તો એની પાસે બી નહીં હતું. તો મેં મારા માટે હળદર બનાવી હતી ને અને બહુ છીંક આવતી હતી હમણાં એક દિવસ. તો મેં એને કીધું લે હું ને મોંમાં જરાક ચમટી, એમ જ ખાલી ખબર નહીં ઓલ ઓફ સડન એમ થયું કે તને આપું એમ. હું લેતી હતી, મેં એને આપ્યું તો એને છીંકો બંધ થઈ ગઈ. પણ એ કઈ હળદર ખબર છે, થોડીક મહેનત કરવાની છે, પણ આ હળદર બહુ જ ફાયદો કરશે તમને. આ ની રિપ્લેસમેન્ટ ને બધું કહે છે ને, જે સાંધાના બધા બદલવાના ને એવું બધું, એ બધામાં બહુ જ ફાયદો કરશે. ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા બધામાં ફાયદો, આ શરદી ઉધરસ આવે એમાં ફાયદો. શું કરવાનું છે, થોડીક મહેનત કરવાની છે. આપણે સૂકી હળદર આવે ને ગાંઠિયા, આપણે લઈને દળાઈએ સિઝનમાં, એ સૂકી હળદરના ગાંઠિયા તમે 250 ગ્રામ લો. એક જણ માટેનું માપ કહું છું તમને, 250 ગ્રામ તમે સૂકી હળદરના ગાંઠિયા લીધા. હવે ચૂનો મળે, ખબર છે આપણે પેલો પાનમાં જે ચૂનો ખાય ને તે ચૂનો, એ સૂકો, મને સૂકો મળ્યો જ નહીં અહીંયા કશે, ખબર નહીં. હું બહુ બધું ગઈ, રામનગર સુધી જઈએ પણ ક્યાંય ન મળે. કોઈને મળે તો સારું. પછી મેં તો પેલો ભીનો ચૂનો આવે ને એ હું લઈ આવી. એટલે પછી એની અંદર 500 ગ્રામ ચૂનો, એક માટલી લેવાની, આવડી સાઈઝની એક માટલી લેવાની, નાની માટલી આવે પાણીની તે માટલી લેવાની, નવી જ લેવાની. અને એને બરાબર ધોઈ અને એમાં પહેલી 250 ગ્રામ તમે હળદરના ગાંઠિયા નાખ્યા, 500 ગ્રામ તમે ચૂનો નાખો, અને પછી એને બરાબર હલાવી લો. અને એ આખું ભરાય ને એટલું પાણી નાખી દેવાનું, સારું પાણી આપણે પીતા હોય ને એ પાણી નાખી દેવાનું, હલાવી લેવાનું. પછી એની ઉપર કપડું ઢાંકી અને આજે તમે ચાલુ કર્યું સવારે, એટલે કાલે પાછું શું કરવાનું, પાણી ઉપર આવી ગયું હશે એટલે એ પાણીને કાઢી નાખવાનું, પાછું બીજું પાણી નાખીને હલાવી દેવાનું. આવું 3 દિવસ હલાવવાનું. સપોઝ તમે 1લી તારીખે ચાલુ કર્યું છે, જો આ બરાબર સાંભળજો ને બધા કરજો, બહુ જ ફાયદો કરશે, ગેરંટેડ રિઝલ્ટ. 3 દિવસ, 1લી તારીખે ચાલુ કર્યું, 2જી તારીખે પાણી બદલ્યું, 3જી તારીખે પાણી બદલ્યું, 4થી તારીખે પાણી બદલ્યું, 3 વખત તમે પાણી બદલી નાખ્યું. પછી 4થી તારીખે શું કરવાનું, 4થા દિવસે પાણી ભરી ઢાંકી અને મૂકી દેવાનું. અને પછી છે 21 તારીખે ખોલવાનું. ટોટલ 21 દિવસ થઈ ગયા. 21 દિવસ આ હળદર ચૂનામાં રહી. એટલે શું થયું, હળદરના ગુણો અને ચૂનાના ગુણો. ચૂનો એટલે શું, કેલ્શિયમ, હે ને. અને એવું કહે કે તમારા શરીરમાં આપણે જો અત્યારે બધું 3 વસ્તુ ઘટતી હોય, કઈ કઈ ઘટે આપણા શરીરમાં, મોસ્ટલી બધાને કેલ્શિયમ, D3 અને B12. આ ત્રણેય હું કહું છું ને, અને આ થશે, તમે કરજો આ વસ્તુમાં ચોક્કસ તમને રિઝલ્ટ મળશે. તો કેલ્શિયમના બધા ગુણો મળશે અને હળદરના બધા ગુણો મળશે. અને બધા જ આ શરદીવાળું તો મેં એમ જ કર્યું ને મને ફાયદો મળ્યો, આ એલર્જીવાળા. એટલે પછી હળદર છે ને એ આખો કલર ચેન્જ થઈ ગયો હશે, એ સુકાઈ ગઈ હશે. અંદર તડકો હોય ને ત્યાં રાખવાની, અને તડકો અત્યારે ના આવતો હોય તો તમે પંખા નીચે પણ રાખી શકો. આખો દિવસ પંખો તો ચાલુ જ હોય તો એ મૂકી દેવાનું. પછી એ 21 દિવસે ખોલો, પછી એને સૂકવી દેવાનું બહાર, એમ જ હળદરને. મેં તો છે ને આ ઉનાળામાં કરેલું, માર્ચ કે એપ્રિલમાં કરેલું, એટલે ત્યારે મારે તો આમ જ તાપમાં જ સુકાઈ ગયેલી. પણ અત્યારે કદાચ ના સુકાય તો તમે મૂકી રાખો, અને સાવ પાવડર કરી શકાય ને એવી થઈ જાય ને ત્યાં સુધી સુકાવાનું, અને પછી એનો પાવડર કરી નાખો. એની ઉપર છે ને પેલું ચોંટ્યું હોય ને થોડું ઉખેડી નાખવાનું, વધારાનો ચૂનો, કેમ કે ગુણ બધા એનામાં આવી ગયા હોય અંદર, એટલે વધારાનો ચૂનો ને બધું કાઢી નાખવાનું. અને
અને પછી બ્રશથી આમ ઘસીને અને પછી એનો પાવડર કરી નાખો, મિક્સીમાં ક્રશ કરી નાખો. પાવડર બની ગયો, ડબ્બી ભરી લો. આ છે ને સવાર સાંજ, એટલે જેને ગરમ પ્રકૃતિ છે ને, જેને ગરમ વસ્તુ નડતી હોય ને એને ઓછી લેવાની. મારી તો આમ શરદીવાળી પ્રકૃતિ, ઠંડી પ્રકૃતિ, એટલે હું અડધી ચમચી જેટલું લઉં સવારે એક જ ટાઈમ વોર્મ વોટર સાથે પી જવાનું એક વખત. અને જેને વધારે પ્રોબ્લેમ છે અને નડતું નથી ગરમ વસ્તુ, તો એ સવાર સાંજ 2 ટાઈમ પણ લઈ શકે. આ ડોઝ છે ને તમે તમારી રીતે સેટ કરજો. મને છે ને બહુ જ ઠંડી લાગે. અમે કાશ્મીર ફરવા ગયેલા ને તો આયા ને તમારા પગ 1 મહિના સુધી સૂન રહેલા, એટલો બધો મને ઠંડી બહુ જ લાગે, મારાથી સહન નહીં થતી. આ હળદરવાળું ચાલુ કર્યું ને પછી મને ઠંડી જ નથી લાગતી હવે, કેમ કે શરીરમાં નેચરલ ગરમી આવી ગઈ. ચૂનો પણ ગરમ ને હળદર પણ ગરમ. એટલે આ વસ્તુ એટલા માટે કહું છું, જેની ગરમ પ્રકૃતિ હોય એ બહુ જ ઓછી માત્રામાં લેજો. તમે તમારા શરીર પ્રમાણે સેટ કરી લેજો. અને આ હળદરનો પાવડર છે ને બહુ જ બધા રોગોમાં ફાયદાકારક. અને આ સોજા બોજા તો છે ને સાવ તમારા જતા રહેશે. દુખાવા કોઈ પણ હશે ને, કમરના ને હાથના ને ફ્રોઝન શોલ્ડર ને કેટલું બધું ની પેઇન ને બધું થતું હોય ને, આ બધા જ દુખાવામાં તમને આ હળદર બહુ જ ફાયદો કરશે. એટલે એક આ હળદરનો પાવડર હવે એક ડબ્બી આપણે યા તો બેડરૂમ યા તો ડાઇનિંગ ટેબલ પર મૂકી. એટલે આવી એક હળદર. હવે આવીએ આપણે આપણા શરીરના બધા અંગો પર. આ તો આપણે રોગોની વાત કરી, હવે અંગોનું થોડુંક સમજીએ ને. બધા અંગોમાં કંઈ પણ તકલીફ થાય તો શું કરવાનું? સૌથી પહેલાં માથાથી ચાલુ કરીએ તો વાળ ખરે ને બહુ બધા લોકોને, હે ને? તો એના માટે સાવ સરળ વસ્તુ કહું, આ ભાઈને ત્યાંથી લઈ આવજો. આજે એમની બહુ જાહેરાત થઈ જવાની છે પાછળવાળાની. શું કરવાનું? શિકાકાઈ, આંબળા, અરીઠા, ભૃંગરાજ કે તે આ બધું છે ને, આંબળા, આ બધાનું શું કરવાનું? પાવડર લઈ આવવાનું સરખા ભાગે. બ્રાહ્મી, આ બધાનો સરખા ભાગે પાવડર લઈ લીધો તમે, એને મિક્સ કરી દો. પછી શેમ્પૂની બોટલ હોય ને એમાં અડધો એ પાવડર ભરી દો અને અડધું શેમ્પૂ ભરી દો અને મિક્સ કરી દો. બરાબર? એકલું તો છે ને પેલું બહુ આમ વૃક્ષ થઈ જાય છે વાળ. એકલો પાવડર વાપરો તો અને સાફ બી બરાબર થતા નથી વાળ, કેમ કે હવે આપણે એવું કંઈ ખાતા નથી ને એટલું બધું પોલ્યુશન બધું થઈ ગયું વાતાવરણમાં, એટલે વાળ બહુ ગંદા હોય. એટલે એકલા પાવડરથી સાફ નહીં થાય. એટલે ઇઝી સોલ્યુશન કે અડધું શેમ્પૂ અંદર મિક્સ કરી દીધું, પાવડર મિક્સ કરી દીધું, હલાવી લીધું ને એ શેમ્પૂથી વાળ ધોવાના. અને એકવાર છે ને સરસિયાનું તેલ ઘસવાનું, અઠવાડિયે એકવાર સહેજ વોર્મ કરીને સરસિયાનું તેલ ઘસવાનું અને પછી શેમ્પૂ કરી દેવાનું આ શેમ્પૂથી. તો તમને 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમારા વાળ જે તમારા રોજના ખરતા હશે ને એમાંથી 50% ઓછા થઈ જશે. ખજવાળ આવતી હોય ને બધું હોય ને એમાં બધામાં આ શેમ્પૂ બહુ ફાયદો કરશે. પછી માઇગ્રેન હોય, હે ને, ઘણાને એટલું માથું દુખતું હોય, અનિદ્રા હોય, રાત્રે ઊંઘ નહીં આવતી હોય, સરખી રીતે સૂઈ નહીં શકતા હોય, તો એના માટે છે ને બેસ્ટ તો છે કાંદાનો રસ. કાંદા હોય ને, કાચા કાંદા, એનો જ્યુસ તમે રાત્રે પી જાઓ સુવા ટાઈમે, તો તમારું પેટ પણ સાફ થઈ જશે અને તમને સરસ મજાની ઊંઘ આવી જશે. માઇગ્રેનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ બહુ જૈન લોકો હોય કદાચ અને એ લોકો ના કરી શકે, તો એના માટે શું કરવાનું કે મેં પેલું કીધું હતું ને આપણા 5 મૂળભૂત તત્વો, એમાંની એક માટી. માટીમાં કેટલા બધા અદ્ભુત ગુણો. એક તો એમાં છે ને વિષ દ્રવ્ય શોષવાની અદ્ભુત શક્તિ. સાપ કરડ્યો હોય ને એવું કે તમે માટી લગાડી દો ને, પહેલાના જમાનામાં એવું જ કરતા હતા ને, માટી ઘસી દેતા હતા. અત્યારે બી મધમાંથી કરડે ને ખાલી તમે માટી આમ લગાવી દો ને કુંડામાંથી લઈ, તોય તમારે એનું ઝેર ના ચડે ને ખજવાળ બંધ થઈ જાય. અને શું કહેવાય, વિષ દ્રવ્ય શોષી લે અને ગરમીને ચૂસવાનું અદ્ભુત ગુણ, ગરમી પણ ખેંચી લે. તો માટી હોય ને એને આમ અંદર નીચેથી બહુ ઊંડેથી જે માટી નીકળે ને એ લેવાની. એટલે પેલું અંદર કંઈ હોય નહીં, દવા બવા છાંટી હોય, અહીંયા બધા ખેતરો હતા તો એટલે અંદરની ખોદેલી હોય ને ભોયરાની તેવી લઈ આવવાની માટીને ચાળીને એક ડબ્બો ભરી નાખવાનો. અને પછી માઇગ્રેન હોય તો આમ થોડીક માટી પલાળી દેવાની બાટકીમાં, 1-2 કલાક પલાળે એટલે સરસ આમ ચીકણી લુગદી થઈ જાય. તો એને કોટનના કપડામાં લગાવી થેપી મૂકીને અહીંયા મૂકી દેવાનું માથા પર. તમે જો 20-25 મિનિટ કલાક રાખશો ને, આખી ગરમ થઈ ગઈ હશે, તમારી બધી ગરમી ખેંચી લેશે. માથાનો દુખાવો હોય, ટેન્શન હોય, હે ને, ઘણા માથું કાંઈ ગરમ જ રહેતું હોય તો એને એ બધી ગરમી ખેંચી લેશે, વિષ દ્રવ્ય ખેંચી લેશે અને સરસ મગજને ઠંડક આપશે, શાંત થઈ જશે મગજ.
ડિપ્રેશન હોય ને એને બી મૂકી દેવાના. કોઈ બહુ ટેન્શનમાં હોય ને તો એને આવું માટી મૂકશો ને તો એટલું બધું શાંતિ લાગશે ને. આ પટ્ટી છે ને તમે આંખ પર પણ મૂકી શકો. આંખ બંધ કરીને આંખ પર પટ્ટી મૂકો ને તો આંખને બી પેલું ઠંડક થાય. અને બહુ આંખો દુખતી હોય, ઇન્ફેક્શન હોય તો એમાં પણ આ માટીની પટ્ટી બહુ સરસ કામ આપશે. એવી રીતે તમે માટીનો યુઝ કરી શકો. આંખ માટે ત્રિફળાના પાણીથી આંખ ધોવો. તમે ત્રિફળાને એક નાની ડબ્બી બેડની બાજુ મૂકી દો, જરાક ચપટી ત્રિફળા રાત્રે વાટકીને પલાળી દો અને સવારે એ પાણીથી આંખો ધોઈ નાખો. એટલે આંખના જે કંઈ પણ તકલીફ છે એ બધામાં સરસ રિઝલ્ટ આપે છે ત્રિફળાનું પાણી. હવે આવીએ આપણે નાક પર. આંખનું થઈ ગયું, માથાનું થઈ ગયું, નાક પર આવ્યું. નાકની સફાઈ માટે શું કરવાનું? તો એક મીઠાની ડબ્બી છે ને બાથરૂમમાં રાખી દો. એટલે આપણે ડાઇનિંગ ટેબલ પર વાત કરવા હતા ને, થોડુંક બાથરૂમમાં બી થોડી ડબ્બીઓ આવશે ધીમે ધીમે. એક પહેલાં આપણે શું મૂક્યું હતું બાથરૂમ? યસ, બધાને યાદ છે, એક્ટિવ છે. હા, ફટકડી મૂકી હતી ને, હવે એક મીઠાની ડબ્બી મૂકી હતી. અને પેલું આપણું નાવાનું ટબ હોય ને તો એ થોડુંક એમાં વોર્મ વોટર લેવાનું, થોડુંક હૂંફાળું પાણી, અને એમાં સહેજ ચપટી મીઠું નાખવાનું. અને પછી છે ને બરાબર મિક્સ થાય ને એટલે એને આમ નાક પાસે લાવી, આમ સપોઝ છે તો નાક પાસે લાવીને આમ પાણી અંદર ખેંચવાનું નાકમાં. હા, એ આવે ને, આવે છે. નોઝ કપ પણ આવે છે, એનાથી પણ તમે કરી શકો. પણ આ હું તમને સરળ કહું છું, શોધવા ના જવું હોય તો તમે આવું તમે હથેળીમાં લઈને પણ કરી શકો. આવી રીતે છે ને આમ અંદર ખેંચવાનું નાકમાં, એ મીઠાવાળું વોર્મ વોટર. અને પછી એને કાઢી નાખવાનું, અંદર ગયું. અને પછી જોરથી આમ પેલું છીંકનો એક્ટિંગ કરીએ ને એવી રીતે કરશો એટલે બધું પાછું બહાર નીકળી જશે. એટલે શું થશે? નાકમાં બધું જે બી જમા થયેલો કચરો, વિષદ્રવ્ય, ટોક્સિન્સ હશે એ બધા બહાર નીકળી જશે. થોડી વાર કપાલભાતી કરો તો વધારે પાણી કંઈ બી ગયું હોય તે બી બહાર નીકળી જશે. અને તમારા શરીરમાં આ છે ને અઠવાડિયે એકવાર કરો તો મહિને એકવાર ઇવન કરો તોય જાય તમારા નાક. અને આ પેલું કોરોના ને બધું હતું ત્યારે રોજ કરતા હતા આપણે, પણ હવે અત્યારે એવું બધું એટલા બધા નથી ઇન્ફેક્શન, તો અઠવાડિયે મહિને એકવાર કરો. તો એવી રીતના નાકની સફાઈ કરો. પછી છે ને આગળ હું એક વનસ્પતિ હું તમને આપવા માટે વનસ્પતિ પણ લઈ આવી છું. મારા ઘરે કુંડામાં મેં કીધું જે વનસ્પતિ વધારે હોય હું જ્યાં જાઉં ત્યાં એક વનસ્પતિ લઈ આવું. તો આજે હું નગોડ લાવી છું. તો આ નગોડ છે ને એના પાનનો રસ પણ તમે નાકમાં નાખી શકો. અઠવાડિયે 10 દિવસે એકવાર 1-2 ટીપા નાકમાં નાખો ને તો પણ નાકની સફાઈ થઈ જશે. નાકના કંઈ પણ પ્રોબ્લેમ હશે, શરદી, ખાંસી, ઉધરસ, તો એમાં પણ બહુ ફાયદો કરશે. નાના છોકરાને પેલું શરદી થાય તો નાક બંધ થઈ જાય ને તો એમાં પણ તમે ગાયના ઘીનું નશ્ય કરી શકો, અથવા નગોળનો રસ પણ તમે નાખી શકો નાકમાં. તો એવી રીતના નાકની સફાઈ થઈ ગઈ. પછી કાન, આપણી ઉંમર વધતી જાય એમાં આપણી શ્રવણ શક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય. એ નહીં થાય એના માટે શું કરવાનું? અને થઈ છે તો પણ પ્રોબ્લેમ થયો છે થોડો ઘણો તો એના માટે પણ તો શું કરવાનું? જો બધા છે ને અહીંયા આ 2 આંગળી લો, 2 આંગળી તમે બંને હાથે લેજો. મારા હાથમાં માઇક છે, તમે 2 આંગળી લો. અને અહીંયા છે ને કાનનો જે સ્ટાર્ટિંગનો ભાગ છે ને ત્યાં 1 આંગળી આગળ અને એકને પાછળ જવા દો. કરી બંને હાથે કરો. મારા એક હાથમાં માઇક છે, તમારા હાથમાં નથી. અને પછી ત્યાંથી આ માલિશ કરતા કરતા નીચે અહીંયા દાઢી સુધી લઈ આવો હાથ. આમ સરસ માલિશ કરતા 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 એ નીચે સુધી બંને બાજુ લઈ આવો. જો તમે આમ દબાવશો ને તો કેવું આમ એકદમ સરસ લાગશે. તમને દુખતું હશે, તમને ફીલ થશે. કારણ મને એ દુખે છે, મને ખબર જ નથી. હવે રોજ છે જ્યારે નવરા બેઠા ત્યારે આમ માલિશ કર્યા કરવાની. આમ સરસ. જો કેટલું ફાઇન થાય ને કેટલું સારું લાગે. ખબર નાના છોકરાને માલિશ કરે તો પેલા માલિશવાળા બેન આમાં બધા માલિશ કરે. એને આ કરો ને એટલે તમારી શ્રવણ શક્તિને બહુ સરસ મસાજ મળે કાનને. આ બધી જે કાનની બધી ગ્રંથિઓ છે એને માલિશ મળે અને સરસ એક્ટિવ રહે. નગોળનો રસ તમે કાનમાં પણ 2-3 ટીપા નાખી શકો. એ પણ તમારા કાન માટે એક દવાનું કામ કરશે. એટલે એવી રીતના આ નગોળનો રસ કાન માટે, બરાબર. પછી આવીએ આપણે મોં પર. તો આપણે ગળામાં થાઇરોઇડનું રહી ગયું. આપણે પેલું જે બધા રોગ કહેતા તેમાં થાઇરોઇડનું રહી ગયું. તો થાઇરોઇડ માટે શું કરવાનું છે? પેલું હજુ એક ત્રિકટનું પણ નહીં. ચલો પહેલાં થાઇરોઇડનું કહ્યું. તો થાઇરોઇડ માટે શું કરવાનું છે કે ત્રિકટું એક કહેવાય. આ વાયરલ ઇન્ફેક્શન અત્યારે જે ચોમાસાના છે તો એના માટે શું કરવાનું કે 3 વસ્તુ: સૂંઠ,
મરી અને પીપર, લીંડી પીપર કહીએ ને તે, આ ત્રણેય વસ્તુ સરખા ભાગે લઈ લેવાની. સૂંઠ, મરી અને પીપર, અને એનો પાવડર બનાવીને એક ડબ્બી નાખી દેવાની. એવું શરદી, ઉધરસ, તાવ કંઈ બી હોય ને તો એમાં સહેજ મીઠું મધ નાખીને ચાટી દેવાનું. એટલે તમને ગળામાં બળતું હોય અને શરદી ઉધરસ થયું 2-3 દિવસ તમે આ ચાટો ને તો એ બીજું કંઈ દવાની જરૂર નહીં પડે, તમારે શરદી ઉધરસ એમ જ મટી જશે. એને ત્રિકટુ કહેવાય. થાઇરોઇડ માટે હું કહું મળે, પણ આપણે ઘરે કરો તો સારું એમ. સૂંઠ ને મરી તો જો ઘરમાં હોય, તમે ખાલી પેલી પીપર લઈ આવો એટલે ત્રણેયનો પાવડર મિક્સ કરી દો એટલે આ ત્રિકટુ આપણું રેડી. હવે આ ત્રિકટુ જે મેં કીધું ને એમાં તમે બેહડા ઉમેરી દો. આ ત્રિકટુ શરદી ઉધરસ એના માટે કીધું. હવે એમાં બેહડા ઉમેરશો ને એટલે થાઇરોઇડની દવા થઈ ગઈ. ત્રિકટુ પ્લસ બેહડા, 4 વસ્તુ. સૂંઠ, મરી, પીપર ને બેહડા, ચારે સરખા ભાગે લઈ લો એટલે આ શું થઈ ગયું તમારી થાઇરોઇડની દવા. આ તમે સવાર સાંજ નળના કોઠે મિક્સ કરી અને થોડી હળદર ઉમેરો તો વધારે સારું. અને જો ના મતલબ જેને ગરમ પડતું હોય તો કંઈ નહીં, આ 4 વસ્તુ પણ ઇનફ છે. એ તમારે સવારે નળના કોઠે જરાક ચપટી લઈ લેવાનું, અને એમ જ નથી લેવાનું તો મધ સાથે એમ લો તો વધારે સારું. સવાર સાંજ બેઉ ટાઈમ. રાત્રે જમીને પછી 1-2 કલાક પછી સૂતા પહેલાં લઈ લેવાનું. રાત્રે જે પણ વસ્તુ લો એ જમ્યા પછી 1-1.5 કલાક જવા દેવાનું અને સુવાના પહેલાં લઈ લેવાનું. જમવાનું તો મોસ્ટલી જઈ ન શકે 7 વાગે તો પતી જતું હશે, તમે 9:30-10 વાગે ઊંઘો તો ત્યારે લઈ લો એટલે સરસ કામ આપશે. તો એવી રીતના આપણે થાઇરોઇડની દવા જોઈએ. હવે પેલું ખબર છે બધાને શરદી ઉધરસ એવું થયું તો ગળું બહુ જ મળતું હોય અને ઘણાને ટોન્સિલ બહુ ફૂલી જાય, કાકડા ફૂલી જાય, એ બધા પ્રોબ્લેમ હોય ગળાના. તો એના માટે શું કરવાનું, અગેન પાછું બાથરૂમમાં એક ડબ્બી મૂકવાની છે. શાની? હળદર અને મીઠું. સિંધવ, મીઠું ને હળદર બંને સરખા ભાગે મિક્સ કરી દો. એક ડબ્બી ભરી મિક્સ કરીને બાજુમાં મૂકી દો. રોજે પ્રોબ્લેમ હોય નહીં હોય, રોજે શું કરવાનું, સવારે તમે બ્રશ કરો ને પછી તમે ગાગલ તો કરવાના છો, તો ચપટી આ છે ને મૂકી દેવાનું મોંમાં, અને આ હળદર મીઠાવાળા ગાગલ 1-2 વાર કરી દેવાના. સાવ સિમ્પલ, કોઈ એક્સ્ટ્રા એફર્ટ નહીં, એક્સ્ટ્રા ટાઈમ નહીં, એક્સ્ટ્રા પૈસા નહીં, કશું જ તમારે વધારે નથી કરવાનું. અને એ રોગ આવશે જ નહીં. શરદી ઉધરસ દૂરથી જ જતા રહેશે, તમને ઇન્ફેક્શન નહીં થાય, કેમ કે તમારા ગળામાં એ આવશે ને જરાક બેસશે જમ્સ ત્યાં તો તમે તરત ગાર્ગલ કરી નાખો છો. આપણા શરીરમાં જો કેટલા બધા અસંખ્ય જીવાણુઓ પ્રવેશે, પણ એને ખોરાક મળે ને તો જ એ એક્ટિવ થાય. એવું કહે કે આપણા બધાના શરીરમાં કેન્સરના જમ્સ પણ છે જ, પણ એક્ટિવ નથી. હે ને? એક્ટિવ ક્યારે થાય કે એને જે ખોરાક જોઈએ, એને ગંદકી જોઈએ, એને વિષ દ્રવ્યો જોઈએ, એને આ બધું આપણે જે જમા થયેલો કચરો છે એ જોઈએ. એ બધું હશે તો એ ટ્રિગર થશે, તો એ ઇફેક્ટ થશે, તો એ ફરીથી જીવતા થશે અને આપણને ઇફેક્ટ કરશે. પણ અત્યારે એ સારા બેક્ટેરિયા તરીકે આપણા શરીરમાં સરસ રીતે કામ આપી રહ્યા છે, અને એ સારા જ રહે, આપણા દુશ્મન નહીં બને. કોઈ પેલા આપણા પાડોશી હોય અને કેવું એમ લાગે કે આ ભાઈ જરાક વિચિત્ર છે એટલે આનાથી બચીને રહેવું, હે ને? એને આપણે હળી કરવા જઈએ તો આપણાને હેરાન કરે ને. આપણે હળી જ નહીં કરવાની, એના નજીક જવાનું જ નહીં, દૂરથી કેમ છો, ગુડ મોર્નિંગ, પતિ. એની જોડે વાટકી વ્યવહાર કરીએ ને પછી માથાકૂટ થાય, એના કરતાં દૂરથી સલામ. એટલે આપણા શરીરમાં જે કંઈ પણ બેક્ટેરિયા છે એ પેલા વાયડા પડોશી જેવા છે, એટલે એને શું કરવાનું, એને દૂરથી સલામ, અને એ દૂર રહે એના માટે આ બધું કર્યા કરવાનું. એટલે તમે હળદર મીઠાના કોગળા કરો છો તો પેલા બેક્ટેરિયાને ટાઈમ જ નહીં રહીને એક્ટિવ થવાનું, એટલે તમારા શરીરમાં રોગ આવશે જ નહીં, તમને વાયરલ ડિઝીઝ થશે જ નહીં. એટલે આ એક કોગળા કરી લો. નાના છોકરાને બી ટેવ પાડવાની, રોજે કરશે તો વાયરલ ડિઝીઝ કોઈ એને થશે જ નહીં. નાના છોકરાને કફનો પ્રકોપ વધારે હોય, હે ને? નાના હોય ત્યારે આપણા શરીરમાં કફનો પ્રકોપ વધારે હોય. યુવાવસ્થામાં આપણે ભાગદોડવાળી જિંદગી હોય, ટેન્શન હોય, ટાઈમે ખાતા પીતા નહીં હોય, એટલે શેનો પ્રકોપ વધી જાય? પિત્તનો. અને વૃદ્ધાવસ્થામાં વાયુનો. તો આ છોકરાઓને બી તમે આવી ટેવ પાડી દો. અને એ તો કેવું પેટમાં જતું રહેશે ધારો કે તોય કંઈ નુકસાન નથી ને. હળદર મીઠું પેટમાં ગયું તો બી કંઈ નાના છોકરાનું નુકસાન નથી, આપણે તો જવાનું જ નથી. પછી ઘણાને ખબર છે પેલું દાંત અત્યારે મતલબ હલવા માંડ્યા હોય, નબળા પડી ગયા હોય તો દાંતમાં ઝંઝણાટ થાય ને, તો એના માટે શું કરવાનું, એ બી એકદમ સરળ ઉપાય. પેલી આપણે એક ફટાકડીની ટીકી મૂકી હતી ને બાથરૂમમાં, હવે એક ફટાકડીનો પાવડર બનાવીને એની ડબ્બી મૂકી દો બાથરૂમમાં.
ફટાકડીનો પાવડર બનાવી તમે પેલા ગાર્ગલ કરે ને હળદર મીઠાવાળા, હવે પછી છેલ્લો એક કોગળો એ આ સહેજ ફટાકડી જીભ પર મૂકી અને એનાથી કોગળા કરી, એટલે દાંતમાં, જીભમાં, મોંમાં જે કંઈ પણ જમ્સ હશે ને એ બધા જ આ ફટાકડી કાઢી નાખશે. આપણે પેલું ફટાકડીનું પેલું ખીચું ને બધું બનાવીએ અને ફટાકડી નાખીએ તો બધો મેલ કાપી નાખે છે ને, કેવું સફેદ પાણી થઈ જાય. એમાં આવી આપણા શરીરમાંથી ચામડી પર ઘસો એટલે ચામડીનો મેળ નીકળી ગયો અને મોંમાં લગાવો એટલે બધા જમ્સ બાય બાય. હા, પણ પાણીની ટાંકીમાં તો એવું કહે કે જાંબુ હોય ને એ જાંબુનો જે ઝાડ હોય ને એનું લાકડું નાખવાનું, એટલે એ છે ને તમારા બધા જમ્સ કોઈ બી હોય ને તો એને ક્લીન કરવાનું નાખવાનું જાંબુનું. એટલે અમે તો ફ્લેટમાં રહીએ, અમારે કોઈ સોસાયટીવાળા માને નહીં, પણ જે લોકોને પોતાના ઘર હોય એ લોકો ટાંકીમાં આ વસ્તુ ચોક્કસ કરી શકે. સૂકું લાકડું તમે જાંબુનું નાખી શકો. જો તમે પાણીની વાત કરો છો ને, પેલું આદ્રા નક્ષત્ર ખબર છે ને હમણાં આવશે, મઘા નક્ષત્ર આવશે. એ મઘા નક્ષત્રનું પાણી હમણાં ક્યારે ઓગસ્ટની કંઈ 12 કે 19 તારીખે છે એ કંઈક ડેટ મને યાદ નથી, 12 થી 27 કે 19 થી 27 એવું કંઈક છે. તો એ મઘા નક્ષત્રનું પાણી પણ એમ કહેવાય. અમે ખંભાત રહેતા હતા, મારા હસબન્ડ છે ને એ જીઓ સાયન્ટિસ્ટ છે, જમીનમાંથી ખનિજ તેલ હોય ને એનું ગેસનું એક્સપ્લોરેશનનું કામ કરે, એટલે એમને બધે બહુ પહેલાં ફરતા અમે બધે એમની જ્યાં ડ્યુટી હોય ત્યાં રહ્યા છીએ અમે. એટલે ખંભાત રહેતા હતા તો ત્યાં બધાને જ અંડરગ્રાઉન્ડ ટાંકા, જમીનની અંદર ત્યાં ખારું પાણી, દરિયો લાગે ને ખંભાત તો અખાત આપણે કહીએ એટલે ખારું પાણી, તો એ છે ને બધાએ જ નીચે ટાંકા કરેલા ભોંયમાં, અને આ મઘા નક્ષત્રનું પાણી બધા સ્ટોર કરી દઈને 12 મહિના પીવા માટે એ જ પાણી યુઝ કરે. અને બહુ ઓછા રોગો, એ લોકો આવા ખારા પ્રદેશમાં રહે તોય મિનિમમ રોગો ખંભાતના લોકોને. તો એનું રીઝન એ કે આપણે એવું કહીએ કે જો પૃથ્વી પર 70% પાણી, આપણા શરીરમાં 70% પાણી, તો પ્રોબ્લેમ બી જે વસ્તુ વધારે હોય એમાંથી જ આવે ને, ઓછાથી થોડી આવે. એટલે પાણીના જે બધા રોગો છે તો એનાથી બચવા માટે પણ આ મઘાનું પાણી તમે ભરો બહુ જ ફાયદા. 12 કે 19 કંઈક છે, તમે સર્ચ કરજો ને એટલે આ નક્ષત્રો બધા હોય ને પંચાંગમાં, બસ એમાં મઘાનું જોઈ લેજો ડેટ. 12 કે 19 છે મને એક્ઝેક્ટ, મેં હમણાં છે ને મામાનો ફોન આવ્યો તો મેં એને કીધેલું પણ હું ડેટ ભૂલી ગઈ. અને એ રહે અઠવાડિયું 10 દિવસ 15 દિવસ, એટલે ત્યારે તમારે જ્યારે વરસાદ હોય ત્યારે મઘાનું પાણી ભરી દેવાનું. તો એવી રીતના આપણે મોંની સફાઈ કરીએ પેલા ફટાકડીથી, બરાબર. હવે આવીએ થાઇરોઇડનું બી પતી ગયું, ફેફસા બી આપણે ક્લીન કરી નાખ્યા. હવે આપણે આવીએ ખાવા પર, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અને બધા પ્રોબ્લેમનું મૂળ એક જ, યોગ્ય નહીં ખાઈએ તે. તો શું ખાવું જોઈએ? તો તમે છે ને જે રેગ્યુલર ખાતા હોય ને એ એક ટાઈમ કરી નાખો. એવું કહેવાય કે જો આપણે બધા મોટા ભાગના છે ને 50 પાર પહોંચી ગયા, તો આપણે જ્યારે નાના હોઈશું ત્યારે આપણે ફિઝિકલ કેટલી બધી એક્ટિવિટી કરતા હતા. હવે અત્યારે કેટલી બધી ઓછી એક્ટિવિટી થઈ ગઈ, અને આપણું ઓરિજિનલ એમ કહો કે આપણે 100 વર્ષ માણસનું આયુષ્ય પહેલાં ગણીને ચાલતા, તો અડધે પહોંચી ગયા. તો એવું કહે કે ખાવાનું બી અડધું જ કરી નાખવું જોઈએ. તમે પહેલાં જેટલું ખાતા હતા ને એનાથી 50% ખોરાક કરી નાખો, અને શક્ય હોય તો 2 જ વાર જમવાનું, 3-4 વખત વાળું જમવાવાળું બંધ કરી દેવાનું, 2 જ વાર ખાવાનું. ને ખાવાનું શું ખબર છે? તો એવું કે 50% શાકભાજી અને 50% અનાજ. અનાજમાં જો ઘઉં ચોખાનો મને વાંધો નથી, પણ પ્રોબ્લેમ શું છે, હવે ઘઉં ચોખા છે ને બધા હાઇબ્રિડ થઈ ગયા. એક દાણામાંથી જે પહેલાં 50 દાણા પાકતા હતા ને એના અત્યારે 500 દાણા પાકતા થઈ ગયા. એટલે એને શું કર્યું, જેનેટિકલી મોડિફાઈ કરી નાખ્યા દાણાને, એટલે ઓરિજિનલ દેશી આપણી પાસે કંઈ વધ્યું નહીં, અને એના લીધે આપણા શરીરમાં પ્રોબ્લેમ થાય. અત્યારે તો પેલું ગ્લુટેન ફ્રીનું કેટલું બધું ચાલ્યું, ઘઉં નડે, ચોખા નડે. એટલે મને બીજી બધી ખબર નથી, મને એટલું ખબર છે કે આ હાઇબ્રિડ છે એ આપણા શરીર માટે સારું નથી. એટલે શક્ય હોય તો ઘઉં ચોખા નહીં ખાવાના, અને ખાવા છોડે તો એક ટાઈમ કરી નાખો. બીજા ટાઈમ શું ખાવું? તો પેલા 5 ધાન્ય આવે, શીરી ધાન્ય, તમે સાંભળ્યું છે? મિલેટ્સ બધા. હા, એમાં કયા કયા? બાજરી, રાગી. હા, આપણને આ જ ડેફિનેશન ખબર છે, જુવાર, બાજરી, રાગી. પણ બીજા 5 શીરી ધાન્ય છે.
તમારામાંથી કોઈએ કોદરી ખાધી છે? હા. ચેનો ખાધો છે? ગાજરો ખાધો છે? કોળો ખાધો છે? ઓકે. 5 છે ને શીરી ધાન્ય આવે. એને ગુજરાતી 5માનું નામ મને નથી ખબર, પણ ઇંગ્લિશના 5ના નામ ખબર છે. અને હું છે ને એમેઝોન પરથી મંગાવું. ડૉક્ટર ખાદરવલ્લી સાહેબ, તમે ગૂગલ પર સર્ચ કરશો ને ડૉક્ટર ખાદરવલ્લી, તો આ 2023ના વર્ષની નરેન્દ્ર મોદી સાહેબે મિલેટ યર જાહેર કરેલ ત્યારે આમને પદ્મશ્રી આપેલો, ડૉક્ટર ખાદરવલ્લી સાહેબને. એ અમેરિકા હતા બહુ વર્ષ, અને પછી દેશની સેવા કરવા અને ખાવાની અવેરનેસ ફેલાવવા માટે એમણે અહીંયા જંગલ આખું ઊભું કર્યું છે. અને આ 5 શીરી ધાન્યની એ પ્રસાર કરે છે. બહુ બધા એમના વિડીયો છે ગૂગલ પર. તો લિટલ 5 મિલેટ જે હું કહી રહી છું, લિટલ મિલેટ, ફોક્સટેલ મિલેટ, બાર્નયાર્ડ મિલેટ, બ્રાઉન ટેપ મિલેટ અને કોડો મિલેટ. આ 5 શીરી ધાન્ય કહેવાય. અને ખાવાનું કેવી રીતના? તો એનો લોટ આવે. એક તો તમે એ લોટનું ગમે તે વસ્તુ બનાવી શકો. તમે જે આ ઘઉંના લોટનું ને બાજરીના લોટનું ને જે બનાવો છો ને, જુવારના લોટનું, એ બધી જ વસ્તુ તમે આ 5 મિલેટ્સ છે એના લોટમાંથી બનાવી શકો. એટલે એના ઓપ્શનમાં, આપણા લોટના ઓપ્શનમાં તમે આ લોટ વાપરી શકો. અને અમે આખું ખાઈએ. આખું કેવી રીતના ખાવાનું? કોઈએ અંબલી નામ સાંભળ્યું છે? અંબલી. આ સાઉથ ઇન્ડિયન આઈટમ. સાઉથના લોકો ખબર છે, દહીં ને ભાત ખાય, રાત્રે પલાળી દે દહીં ને ભાત, અને સવારે એ લોકો ખાય ફર્મેન્ટેડ. તો આ અંબલી છે ને એ પણ ફર્મેન્ટેડ વસ્તુ છે. તો એના માટે શું કરવાનું કે આ જે 5 ધાન છે એ તમે મંગાવ્યા, તમે એમેઝોન પરથી મંગાવો એટલે કંઈક 600 કે 700 રૂપિયામાં 500 ગ્રામના બધા જ પેકેટ આવી જશે. એટલે 2.5 કિલો અનાજ તમને 600-700 રૂપિયામાં આવશે. તો એ 5 આપણે બોટલો ભરી લીધી. પછી એક અનાજ 2 દિવસ ખાવાનું. એટલે સપોઝ તમે આજે લિટલ મિલેટ લીધી તો એ 2 દિવસ, આજે ને કાલે, પછી ફોક્સટેલ, પછી એમ વારાફરતી 2 દિવસ ખાવ, એટલે 10 દિવસ તમે 2 વસ્તુ ખાઓ. પાછું અગેન ટર્ન આવશે પહેલી મિલેટનું. તો શું કરવાનું કે રાત્રે છે ને 1 વાટકી આટલી લેવાની, એ અનાજ લીધું. પછી કાળા કલરની માટીની પેલી કુલડી આવે, ખબર છે? માટલી નાની આપણે હવે એમાં બનાવીએ છીએ ને ઘણા બધા માટીના વાસણમાં. તો એમાં છે ને ધોઈને એને પલાળી દેવાનું રાત્રે. 1 વાટકી લઈ પાણીમાં પલાળી દીધું. 6 ગણું પાણી નાખવાનું. 1 વાટકી છે ને એમાં 6 વાટકી પાણી નાખો. રાત્રે પલાળી દો. પછી સવારે ઉઠો ને એટલે પહેલું જ કામ એને ધીમા ગેસે ગેસ સ્ટાર્ટ કરી દેવાનું અને ધીમા ગેસે થવા દેવાનું. પછી એ થોડીક વાર થશે ને, 15-20 મિનિટ, અડધો કલાક, એટલે આપણે પેલું નાના છોકરાને રાબ આપીએ ને, પોરેજ, એ કેવું હોય સેમી સોલિડ એવું થઈ જશે. ત્યારે બંધ કરી દેવાનું અને એને ઢંકી દેવાનું. હવે સપોઝ તમે આ 6 વાગે બની ગયું તમારું, રાત્રે પલાળ્યું, આખી રાત પલળ્યું, સવારે તમે 6 વાગે આ બની ગયું એટલે ઢંકી દીધું. પછી એને તમે 12-1 વાગે ખાઓ ને ત્યારે ખોલવાનું. આમાં કંઈ જ નાખવાનું નથી. બનાવતી વખતે બનાવો ત્યારે એમાં કંઈ નહીં ઉમેરવાનું. પણ તમે જ્યારે જમો ને ત્યારે તમારે એનો વઘાર કરવો હોય તો કરી શકો. કોઈ શાક, કોઈ પેલા કાંદા ટામેટા કંઈ બી હોય તો એ વઘારીને પછી એની અંદર નાખવું હોય તો નાખી શકો. અમે તો શું કરીએ કે અત્યારે જો ખાવાની વાત થાય ને તો પેલા શાકભાજી મેં કીધું ને, તો અત્યારે આ સિઝનમાં જે વેલા પર શાક થાય ને એ ખાવા જોઈએ. એટલે દૂધી, તુરિયા, ગલકા, કારેલા, ટીંડોળા, કંટોલા, એ બધું. અને જે 50 પછી છે ને જે શાકમાં વધારે પાણી હોય ને તે ખાવા જોઈએ. કઠણ શાક નહીં ખાવાના. બટેકાનું, શક્કરિયાનું, અત્યારે તો પેલું હમણાં ભજીયાનું પેલું કેવી રતાળો ને પૂરી ને રતાળોનું બધું કંઈ હજમ નહીં. હા, જોરદાર. એમાં તો ક્યાં વાંધો જ છે. ખાવાનું આખું લિસ્ટ કેટલું જોરદાર ને કેટલું ટેસ્ટી, પણ વાંધો હું આ ક્યારનું બોલું છું ને એ પડે છે. તો એ બધું ઓછું ખાવું. ખાજો તમને, હું તમને કહું ભજીયા કેવા હોય ને પણ હમણાં કહું તમને. ખાજો, બધા જ ભજીયા ખાજો, ટેસ્ટથી ખાજો. પણ હું જે કહું ને ઇન્ગ્રીડિયન્ટ વાળા ભજીયા. તો આ શાક એટલે અમે શું કરીએ કે આંબલી બની ગઈ ને બપોરે જમવા ટાઈમે, તો આ જે શાક હોય ને કોઈ પણ આપણે શાક બનાવીએ, દૂધી, ગલકા, તુરિયા, તો એ થોડું રસાવાળું તો બને જ નેચરલી. તો એની જોડે અમે પેલી આંબલી મિક્સ કરીને ખાઈ દઈએ. એટલે એક્સ્ટ્રા કશું એની અંદર નથી નાખતા, પણ શાક હોય એટલે એની સાથે તમે આંબલી મિક્સ કરો એટલે સરસ પેટ ભરાઈ જાય. એની સાથે બીજું કંઈ અમે લેતા નથી. કોઈને બપોરે નથી ખાવું અને સાંજે આ ખાવું છે
તો મેં જે કીધું એ ટાઈમિંગ તમે સેટ કરી દો, સવારે પલાળો, બપોરે બનાવો ને રાત્રે ખાઓ. પણ અમે બપોરે ખાઈએ છીએ એટલે મેં તમને બપોરની રેસીપી સેમ છે, ટાઈમ ખાલી તમારે બદલી નાખવાનો. આ અંબલી છે ને એ એવું કે તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય એક્સેપ્ટ જેનેટિકલ ડિઝીઝ કે પછી પડેવા ભંગવાથી થયા હોય એ રોગો સિવાયના કોઈ પણ રોગ હોય, ઇવન 4th સ્ટેજ કેન્સર, તો આ અંબલી છે ને આ એક જ વસ્તુ તમે 6 મહિનાથી માંડીને 2 વર્ષ સુધીમાં તમારા શરીરના બધા જ રોગોને મટાડી એવું આ ખાદર અંબલી છે. અને ઘણા બધા લોકોને આપણે જોઈએ ને યુટ્યુબ પર તો બધા બહુ જ બધા ફાયદા. અમારા એક ઓળખીતા છે ભાવનગરમાં, તો એમના સામે 30 જ વર્ષના છે ભાઈ, તો એને ડાયાબિટીસ થઈ ગઈ. એને એ 2 વર્ષથી આ કરે છે, એને અત્યારે બિલકુલ દવા નથી લેતા એ ડાયાબિટીસ, એનું એકદમ નોર્મલ થઈ ગયું શુગર લેવલ. એટલે આ એક જાતનું. પછી મારો પોતાનો અનુભવ કહું, પેલું આપણે વાત કરી હતી ને કે શરીરમાં 3 વસ્તુ ઘટે, B12, D3 ને કેલ્શિયમનું મેં સોલ્યુશન આપ્યું તમને. કેલ્શિયમનું હજુ એક બીજું પણ આવશે, એક સોલ્યુશન મેં તમે આપ્યું. શું પેલી હળદર, ચૂનાવાળી હળદર, હે ને. B12 માટે આમ મને છે ને પોતાને જ આ કોરોના પછી B12 બહુ જ ઘટી ગઈ. તો પહેલાં તો ઇન્જેક્શનનો કંઈક મેં 7 દિવસ કે ખબર નહીં 14 દિવસ એવું કંઈક કોર્સ કર્યો, રોજે જ B12 ઇન્જેક્શન લેવાનું. પછી મંથલી એક ઇન્જેક્શન મને લેવું જ પડે, અને ના લો ને તો શું કરે, મેં કીધું ને શરીર તમને સાઈન આપે. એટલે મને શું થાય કે અહીંયા કળતર થવા માંડે ઘૂંટણની નીચેના ભાગમાં, બહુ જ એટલી બધી કળતર થઈ રાત્રે ઊંઘ જ નહીં આવે. એટલે નેક્સ્ટ ડે મારે જઈને B12નું ઇન્જેક્શન લેવું જ પડે. આ અંબલી હું 1 વર્ષથી ખાઉં છું અને મને યાદ નથી કે મેં છેલ્લે ક્યારે ઇન્જેક્શન લીધું. નેચરલી B12 શરીરમાં બને છે કે આનાથી મળે છે મને નથી ખબર, પણ મેં ઇન્જેક્શન નથી લીધું. આ મારો પોતાનો અનુભવ કહું છું. એટલે તમારો B12નો પ્રોબ્લેમ આ એક અંબલીથી સોલ્વ થઈ જશે. એટલે આપણે દવા લેવી એના કરતાં એવું ખોરાક ના લઈએ કે જે દવાનું કામ કરે, હે ને. એક ટાઈમ તમે અંબલી લો, તમારા શરીરના બધા જ રોગોમાં ફાયદો કરશે. ભજીયાવાળી વાત કહું, કેવા ભજીયા ખાવા, એટલે એમ તો બહુ ખવાય જ નહીં, પણ તમે એવું આર્ગ્યુ કરી શકો મારી સાથે કે ભજીયા તો સાવ હળવા હોય, તેલ ઉપર તરે એટલે ખાવા જોઈએ, કઈ વાંધો નહીં, ક્યારેક ખાવ તમે, નો પ્રોબ્લેમ. પણ ભજીયા જે બનાવો ને એમાં બહુ જ બધા સરગવાના પાન નાખો, પછી જાંબુના પાન નાખો. હા નહીં, એટલે તમે જે પેલું ચણાનું ખીરું બનાવીએ, આપણે કેવા મેથીના ભજીયા બનાવીએ એમ મેથી નાખી એની સાથે તમે બહુ જ બધા સરગવાના લીલા પાન નાખો, તમે જાંબુના પાનના નાના નાના ટુકડા કરીને નાખો, બહુ જ બધું આદુ, લસણ, લીલી હળદર, ફુદીનો, આ બધા મસાલા વધારે પડતા નાખો અને પછી ખાઓ તો ઓછું નુકસાન કરે. નુકસાન તો કરવાનું છે પણ ઓછું નુકસાન કરે. ના સરસ સ્વાદ આવે, બધું ડેવલપ કરી દેવાનો ટેસ્ટ. જો આપણે પેલા આ પિઝા છે ને, આ પેલા ડોમિનોઝના, તો મને યાદ છે આપણે લોકો મલેશિયા હતા ને ત્યારે ત્યાં એક તો તે વખતે કંઈ વેજ ફૂડ જ ના મળે, અને એક જ આ વેજીટેરિયન પિઝા મળતા હતા, ને એમાં પેલા ચીઝના એટલા બધા પેલા આમ ઉપર લોંદા હોય તો બિલકુલ ભાવે જ નહીં કે આવા પિઝા આવું ખાવાનું. હવે કેવા મસ્તી જ્યારે ખાઈએ છીએ ત્યારે હવે ટેસ્ટ ડેવલપ થઈ જ ગયો ને, ખાધું આટલી વખત તો બહુ ખાઈને જો પહેલા ભાયેલા પણ તમે સ્ટાર્ટિંગ નહીં ભાઈ તો પતલા થઈ ગયા, પણ ટેસ્ટ તો તમે ડેવલપ કર્યો ને, હે. તો એમ આનો આ બધી વસ્તુ જે હું કહું છું એનો ટેસ્ટ ડેવલપ કરી લો તો ના ભાવવા માંડે. પછી હા માંડે, જો આંટી હા માંડે છે, બધા ટેસ્ટ ડેવલપ થઈ જાય. લીલી હળદર સ્ટાર્ટિંગમાં થોડી ઓછી નાખવાની, બહુ નહીં નાખતા. કોણ લીલી હળદર કહેતા હતા ને કેટલા બધા ફાયદા થશે, ઓછી નાખજો. અને મેં તો તમને કાચી ચૂસવાની કીધું એટલે ટેસ્ટ તો ડેવલપ થઈ જ જવાનું છે ને. તમે રોજ એક ટુકડો ચૂસો કેટલો ટેસ્ટ ડેવલપ થઈ જશે, પછી પેલું તો રંધાઈ જવાનું છે, ભજીયામાં એક્સ્ટ્રા ટેસ્ટ બી મળવાનું છે ખાવાની લીલી હળદર. એટલે આપણે ખાવાની વાત કરી. હવે થોડીક વનસ્પતિ, બધા આમ કંટાળી ગયા છો ના, તો એક એક્ટિવિટી તરફ ચાલો. પેલું પાર્કિન્સન્સ ને અલ્ઝાઇમર ને બધા કેટલા ભયંકર રોગો હોય તો એ આપણને ના થાય, અને થયું છે તો એમાં ફાયદો થાય. તો એના માટે બહુ જ ફાઇન એક્ટિવિટી તમારે બેઠા બેઠા જ કરવાની છે, ટેન્શન નહીં કરતા. હું કંઈ તમારા હાથ પગ નથી હલાવવાની છે ખાલી જીભ, જે હું ક્યારની એકલી હલાવું છું ને હવે તમારે હલાવવાની છે.
શું કરવાનું છે? તમે જેમ બેઠા છો ને એમ જ બેસો, ટટ્ટા થઈ જાઓ બધા, અને જેમ બેઠા છો ને એમ જ બેસો, અને મોં બંધ રાખીને જીભથી અવાજ કર્યા વગર તમે રામ રામ બોલો. મોં બંધ રાખવાનો, અવાજ બી નહીં થવા દેવાનો, અને રામ રામ બોલો. થાય છે? થાય છે બધાને? બોલે જ તો રામ નામે તો પથરા બી કરી દે, હે ને? સબસે બડા રામ નામ. તો આ છે ને, આ શું કરો તમે ખબર છે? જીભ ઉપર જઈને નીચે અવાજ નથી થતો, એટલે સ્વર પેટીને કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જીભની એક્ટિવિટી, જીભનું કનેક્શન ડાયરેક્ટ બ્રેઇન સાથે, ખબર છે ને? આપણે એવું કહીએ કે આપણો ગળપણ હોય ને એની શરૂઆત એ જીભ અને પગથી થાય. જો પગમાં આપણા થોડો કંટ્રોલ ઓછો થવા માંડે, જીભ થોડી જાડી થવા માંડે. તમે સંસ્કૃતના શ્લોક જે પહેલાં બોલતા હશો અને અત્યારે બોલશો તો એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ નહીં થાય. એટલે જીભથી ને પગથી ગળપણની શરૂઆત થાય. તો આ જીભની કનેક્શન ડાયરેક્ટ બ્રેઇન સાથે. હવે તમે એક એક્ટિવિટી કરશો ને એટલે બ્રેઇનને બહુ જ બધી એક્સરસાઇઝ મળી જશે, હે ને? એટલે જે આપણે એવું કે એનાથી જે આપણા અલ્ઝાઇમરના જે સક્રિય થવાના રીઝન છે ને એને આ વસ્તુ નિષ્ક્રિય કરી દેશે. આ એક એક્સરસાઇઝ તમે રોજ જ્યારે નવરા હોય, આમાં કંઈ ખર્ચો છે? કોઈ ટાઈમ નથી આપવાનો, ભગવાનનું નામ લેવાનું છે. અને તમે રામને નહીં માનતા હોય અને તમે જે ભગવાનને માનતા હોય અને તમે જે બોલી શકો અવાજ કર્યા વગર, એ ભગવાનનું નામ લો. મને તો રામ ભગવાન પર બહુ વિશ્વાસ છે, એટલે આ રામ 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 જ્યારે યાદ આવે ના ટેવ પડી જશે. પછી તમે મતલબ સભાન અવસ્થામાં કે કોઈ પણ અવસ્થામાં, સુસુપ્ત અવસ્થામાં તમારી જીભ ચાલુ જ રહેશે અને એનાથી એક એક્ટિવિટી થયા કરશે. ભગવાનનું આટલી બધી નામ લેવાશે અને આપણે આટલા બધા ભયંકર રોગોથી બચી શકશું. બીજી એક મસ્ત એક્ટિવિટી તરફ જો આવો અવાજ કરો. આવો ને, આમ જો ઉપર જશે અને નીચે આવશે અવાજ સાથે. હા, જીભ આમ જો તમારી થોડી ટર્ન થશે. થાય છે? હા, તમારે દાદાએ સામે બેઠીને આવું કર્યા કરવાનું, ગણવાનું. પછી કોણે કેટલી વધારે કરી એક્ટિવિટી, આ પણ તમારું ડોપામાઇન રિલીઝ કરશે. એવું કહે ને કે ખુશ રહેવા માટેનો આપણો જે સ્ત્રાવ છે એ કયો રિલીઝ થાય? તો ડોપામાઇન. અને રિસર્ચ એમ કહે કે જ્યારે ડોપામાઇન રિલીઝ થવાનું ઓછું થાય ને તો તમને આ અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સનો પ્રોબ્લેમ થાય. અને તમે આ એક્ટિવિટી કરો એટલે ખુશ બી રહો, તમારા પૌત્ર પૌત્રી જોડે કરો. તમે બેનપણે બેઠા હોય ને બધા લસણ છોલતા હોય કે કંઈ બી, તો ચાલુ કરી દેવાનું. પેલું આ કેટલા બધા આપણી કીર્તિ પાર્ટી હશે ને, કેટલી બધી આંટીની ને, તો એમાં બી છે ને એક્ટિવિટી રાખવાની. 1 મિનિટમાં કોણ મેક્સિમમ અવાજ કરે છે? એટલે કેવું, તમે બે કામ કરે, એક તો તમારી એક એક્ટિવિટી શોધવા ના જવી પડી, અને બીજું એને કેટલો બધો ફાયદો થયો અને તમને ફાયદો થયો. તો આ કરવાનું, એટલે આનાથી તમારા પ્રોબ્લેમથી બચી શકશો. બાકી બોડી ક્લિનિંગ કરશો અને તમે આ બધા જ્યુસ પીશો તોય તમારા, જો કોઈ પણ રોગનું મેં કીધું ને કારણ તો એક જ છે કે બધા ટોક્સિન્સ, અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ કે બહારથી થોડી આવે છે, અમેરિકાથી થોડી આવે છે, એ શરીરમાંથી જ આવે છે. તો એના માટે બી તમે આ બધું કરવા માંડશો, બોડી ડિટોક્સ કરશો અને આ બધા રેગ્યુલર પ્રયોગો કરશો તો તમારો પ્રોબ્લેમ આવવાનો જ નથી. એટલે આપણે ભગવાનનું નામ લેવાનું, રામ રામ કર્યા કરવાનું. તો એવી રીતે તમે આ રોગથી બચી શકશો. પછી આપણે વનસ્પતિની વાત કરતા હતા ને, તો 4-5 વનસ્પતિ ખાલી એવી છે તો પેલું લઈને પહોંચ્યું. 4-5 વનસ્પતિ એવી છે, ખાલી તમે એ જો અહીંયા જે આ સોસાયટીમાં રહેતા હોય ને એને હું ખાસ રિક્વેસ્ટ કરું છું. હું આ જે વનસ્પતિ કહું છું ને એ શક્ય હોય તો તમારા આટલો સરસ ગાર્ડન છે ને આ અહીંયા ઉગાડો અને એનો બધા જ આખી સોસાયટીવાળા, આજુબાજુવાળા બધા જ ફાયદો લો. અને એ વનસ્પતિ એવી કોઈ તમારી સ્પેશિયલ કેર પણ નથી માંગતી ને એના એટલા રૂપિયા પણ નથી. જો સૌથી પહેલી વનસ્પતિ છે ને નાગરવેલના પાન. બધાને ખબર છે નાગરવેલના પાન આપણે ખાઈએ ને, ખાઈને પછી નાગરવેલનું પાન ખાઈએ. તો આ નાગરવેલનું પાન છે ને એમાં એટલા બધા ગુણો છે, એટલી બધી પ્રોપર્ટીઝ ભરેલી છે ને, એટલા બધા વિટામિન્સ અને મિનરલ્સ છે. ખાલી તમે જમીને નાગરવેલનું પાન પર પેલો ચૂનો ચોપડીને ખાવ ને તો પણ જો એમાં એન્ટી એજિંગ પ્રોપર્ટી,
તમારું ઘડપણ આવતું અટકાવશે, ધીમે ધીમે આવશે. પછી તમારા શરદી, કફ, ઉધરસ, તાવ આ બધા જે રોગો છે એને દૂર કરી દેશે. એ વાયુનાશક છે કે પેલો ચૂનો ચોપડો છો એ તમારા શરીરમાં કેલ્શિયમ અગેન લઈ આવશે. અને પિત્તના રોગો છે તો એના માટે ફાયદાકારક. ઇવન એવું કે તમે રોજ જે પાન ખાઓ ને, બીજું બધું નહીં નાખવાનું હો. પેલું બહાર જે મીઠું પાન મળે એમાં તો કેટલી બધી વસ્તુ નાખી લેવી, એ બધું નથી નાખવાનું. આપણે આપણા ઘરના કુંડામાં વાવી 2 પાન લેવાના, ચૂનો ચોપડી અને જમ્યા પછી એ પાન ખાઈ લેવાનું. બીજું કશું અંદર નાખવા નહીં. તમારે નાખવું હોય તો હા, શું નાખી શકો તમે ખબર છે? વરિયાળી, અળસી, તલ, અજમા આ બધાનો મુખવાસ બનાવી અને પછી એ તમે નાખી દો અંદર. એટલે કેટલો બધો ફાયદો. વરિયાળી, અળસી, તલના જે ફાયદા છે, તમે પેલું એસિડિટી ને એવું બધું થાય ને, એસિડિટી ને ઓળકાર આયા કરે, એના માટે પણ 4 વસ્તુ બધું અમુક વસ્તુ છૂટી ગઈ છે, યાદ આવે તો એના માટે શું કરવાનું છે કે વરિયાળી, અજમા, સાકર અને જીરું. આપણે ધણા જીરુંનું આખું જીરું, વરિયાળી, સાકર અને અજમા આ 4 વસ્તુ છે ને સરખા ભાગે લઈ અને મિક્સ કરી દેવાની. પેલા સાકરનો પાવડર કરી દેવાનો અને પછી અગેન ક્યાં મૂકી દેવાની ડબ્બી? ડાઇનિંગ. અને જેટલી વાર યાદ આવે એટલી વાર આ મુખવાસ ખાવાનો. એસિડિટીનો પ્રોબ્લેમ સોલ્વ. અને આમાં તમે જો તમને ભાવે તો થોડોક તજનો પાવડર, એટલે સપોઝ પેલું બધું 100 ગ્રામ લીધું છે તમે, 4 વસ્તુ વરિયાળી, અજમા, જીરું અને સાકર, એ તમે 100 ગ્રામ લીધું તો એની સામે તમારે 25 ગ્રામ તજ અને લવિંગનો પાવડર એ નાખવાનો અને થોડી હિંગ અને થોડુંક સિંધવ મીઠું આ બધું મિક્સ કરી દેવાનું જો તમને ભાવે તો આ તો છે ને તમારા આ ત્રિદોષ બેલેન્સ બી કરશે, આ તમારું એસિડિટી બી મટાડી દેશે, તમારી એન્ટી એજિંગ પ્રોપર્ટી, જેમને બોડી પેલું વેઇટ લોસ કરવો છે એના માટે પણ ફાયદાકારક, બહુ બધા ફાયદા. એટલે આ પણ તમે એક મુખવાસ બનાવી શકો અને આ મુખવાસ તમે પેલા પાનમાં નાખી શકો. પણ ડબ્બી બહુ નથી થઈ, ટેન્શન નહીં કરો, તમને બધી ડબ્બી યાદ રહી ગઈ. જો બાથરૂમની કેટલી ડબ્બી આપણે કીધી? હા, બાથરૂમમાં મીઠાની ડબ્બી કીધી, વોટર મીઠાની કીધી, પછી ફટાકડીની કીધી અને ત્રિફળ આપણે પાણી ધોવા માટે, બરાબર. પેટની બાજુ કઈ કીધી? તો ત્રિદોષ બેલેન્સની પેલી રસાયણ કીધી ને આપણે, ત્રિફળા, આમળા, ત્રિફળા, સૂંઠ, ગળો ને ગોખ, એક ડબ્બી એ કીધી. પછી એક ત્રિકટુની ડબ્બી કીધી. પછી એક જો ડાયાબિટીસ હોય તો એના માટે પેલી પાવડરવાળી ડબ્બી કીધી. હવે આ ડબ્બી બહુ નથી ડબ્બી, ટેન્શન નહીં કરો, બહુ ખર્ચો નહીં થાય. 10 રૂપિયાની ડબ્બી આ પ્લાસ્ટિકની લખી ઉપર લખી નાખજો તમે કે છે ને આ ડબ્બી છે એ મારી ત્રિદોષ બેલેન્સની. હા, નામ લખી નાખ. એ તો થોડાક દિવસ પછી તમને ટેસ્ટથી જ ખબર પડી જશે કે કઈ ડબ્બી છે. મહેમાન આવે ને એને પણ ખવડાવજો. આપણે ફ્રીમાં બધાને આ વસ્તુથી પ્રચાર પ્રસાર કરીને માહિતગાર કરવાનું છે. જો 2 કામ થશે, એક તો લોકો સ્વસ્થ રહેશે, હે ને, દવા વગર સાજા રહેશો, અને પ્લસ આ બધી વનસ્પતિ વાવશો એટલે ગ્લોબલ વોર્મિંગમાં આપણે આપણી હેસિયત પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી થોડી ઘણી હેલ્પ કરશું. તો આ છે ને તમે હું જે વનસ્પતિ કહું ને, અહીંયા જે આ સોસાયટીમાં રહેતા હોય એમને ખાસ પ્લીઝ આ વનસ્પતિ શક્ય હોય તો એ વાવજો. અને તમારે માટે શક્ય ન હોય તો મને કહેજો, હું તમને પ્લાન્ટ આપી દઈશ. જો હું છે ને આ રોડ પર આપણે જઈએ ને તો ભાઠા આવે, ભાઠા ગામ આવે ને ત્યાં પેલો એક વૃદ્ધાશ્રમ છે, એની સામે એક નર્સરી છે SMC. ત્યાં છે ને તમે લેટર લઈને જાઓ ને સોસાયટીનો, કોઓપરેટિવ સોસાયટી, તો એમને જ આપી દેશે, નહીં તો એ 25-30 રૂપિયા લે છે એક પ્લાન્ટના. તો આવી જે હું આ 5-6 વનસ્પતિ કહું છું ને એ બધી વનસ્પતિને તમે અહીંયા ઝાડ વાવજો. અને અત્યારે તો ચોમાસું છે, તમારે કોઈ કેર નહીં કરવાની. અને એમાં છે ને ખાલી ગાયનું છાણ નાખવાનું, એ પણ ફ્રી ક્યાંથી મળે એ પણ તમને સરનામું આપી દો. આપણો કેબલ બ્રિજ છે એની નીચે છે ને ક્રિશ યુગ ગૌશાળા છે અને એ લોકો પાસે છે ને 250-300 ગાયો છે. ગાયોનું તમારે ચોખ્ખું દૂધ જોઈતું હોય તો બહુ સરસ અમારા ઘરે ત્યાંથી જ આવે છે. અને એ લોકો છે ને પેલી દેશી ગીર ગાય છે, બધી બહુ શરીર માટે સારું ગાયનું દૂધ. ગાય પણ આપણી માં, આપણે કેટલી બધી માં ગણીએ, ગાય પણ આપણી માં. તો એ ગાયો છે ને એનું છાણ એ બ્રિજની નીચે એ લોકો નાખી દે છે.
તો તમારે એમને કહેવાનું કે મારે થોડા છાણની જરૂર છે અને જોઈએ તો આપણે ગૌદાનમાં 100 રૂપિયા આપી દેવાના એમને અને એ છાણ લઈ આવજો અને તમે ઘરે એ છાણ નાખો. બીજું કોઈ ખાતરની જરૂર નથી. જો માં છે ને એને તમે ખાલી નમો ને તોય માં આશીર્વાદ આપે હે. તો પ્રકૃતિ બી માં છે ને એને કોઈ એક્સ્ટ્રા કેરની જરૂર નથી. તમે આ બધા પ્લાન્ટ્સ વાવશો ને કોઈ તમારે એક્સ્ટ્રા કેર જ કરવાની જરૂર નથી. ખાલી બસ એને પાણી આપો ને આવું છાણ આપો, છાણનું ખાતર આપો, પતી ગયું. તો આ નાગરવેલનું પાન બરાબર જમ્યા પછી એક લેવાનું છે. હવે છે ને આ વનસ્પતિ લાવીશું, તમે જેને જરૂર હોય ને પછી લઈ લેજો. આ છે ને નગોડ છે. જો આના છે ને એની ઓળખ શું કે આમાં 5 પાન હોય. આપણે પેલી સપ્તપર્ણીમાં કેવા 7 પાન આવે, પછી બીલીપત્રમાં 3 પાન આવે, એમ આમાં 5 પાન આવે. આ એની ઓળખ. અને આ નગોડ છે ને અદ્ભુત વનસ્પતિ, કેટલા બધા રોગોમાં તમને ફાયદો કરે. સિમ્પલ ખાલી તમને કહો ને સાંધાના દુખાવા છે ને તો એમાં તમે આ નગોડ વાપરી શકો. કફનો કોઈ પણ પ્રોબ્લેમ છે, પ્રકોપ છે નાના છોકરાઓને બી, તો એને તમે આપી શકો. પછી આ પેલા દુખાવામાં ખબર આપણે પેલું બા દાદી બધા લઈ બેસી જાય બામ ને તેલ ને ઘસવા માટે બહારથી લાવીને, તો આનું તેલ તમે જાતે બનાવી શકો. તો શું કરવાનું? અને આનો એક બીજો ઉપયોગ પહેલા કીધો. શું કીધો? નાકમાં નાખવાનું ને કાનમાં. યસ, નાકમાં અને કાનમાં. હે ને એ આનો જ રસ. આના 2-3 પાંદડા તમે પીસીને એનો રસ તમે કાનમાં ને નાકમાં નાખી શકો. અને એટલે તેલ બી નાખે ઘણા લોકો, પેલું લસણનું તેલ ને એવું નાખતા હોય, પણ કેવું થાય કે પેલું આપણે વાળ ધોઈએ ને પછી પાણી જાય કાનમાં ને ઓલરેડી તેલ હોય ને ઇન્ફેક્શન થાય ને બધા પ્રોબ્લેમ થાય ને, એટલે એને એ નહીં થાય. એના માટે આ નિર્દોષ, આ તો શું કહી જાય પાણી જેવું જ હોય અને ફાયદા બધા બહુ બધા. તો આ તમે નગોડ. હવે આ નગોડનો કેવી રીતના ઉપયોગ કરવાનો? પેલું મેં નાગરવેલ એક વનસ્પતિ કીધી, આ નગોડ, આ બધું આવજો હો પ્લીઝ, હું રિક્વેસ્ટ કરું છું. ને જે લોકો ફ્લેટમાં રહેતા હોય મારા ઘરે ફ્લેટમાં કુંડામાંથી હું લાવી છું આટલી તમને આપવા, અને આનાથી હજુ 3 ગણી મારા ઘરે કુંડામાં છે અને અમે રેગ્યુલર વાપરીએ છીએ. તો આને શું કરવાનું કે એક માણસ માટે આ બસ આટલા 5 પાન ઇનફ છે. ઉપયોગ કરવો હોય ત્યારે શું કરવાનું? તો આ પાન છે ને આને સહેજ પાણી નાખીને પેસ્ટ બનાવી દો અને પછી એને 1 ગ્લાસ પાણીમાં એ પેસ્ટને નાખો અને અડધું થાય ને ત્યાં સુધી ઉકાળો. સિમ્પલ. પછી એને ગાળીને, અમે તો એમને બસ પી જઈએ, હું તો છોડા સાથે પી જાઉં, પણ તમને નથી ફાવતું, ટેસ્ટ ડેવલપ નથી થયો તો કંઈ નહીં, ગાળીને પીવો. થોડો ઓછો ફાયદો કરશે પણ ફાયદો ચોક્કસ કરશે. વાયુના બધા જ રોગોમાં, કફના બધા જ રોગોમાં ત્રિદોષ નાશક બી કહેવાય આને એક જાતનું. તો એવી રીતના આ નગોડનો રસ તમે પીવો, નગોડના પાનનો રસ. ચાવલ પણ તમને ફાવશે નહીં, ભાવશે નહીં, ભાવે તો હા. અરે સરસ, ભજીયામાં બી નાખી શકો, આ પણ નાખી શકો ભજીયામાં. હા, ચાવી જાવ તો કંઈ વાંધો નહીં. કાચું તો જેટલું ખાવ ને એટલું સારું છે. કાચું એ સાચું, રંધાયું તે ગંધાયું. ઓકે, કાચું ખાવાનું, જેટલું કાચું ખાશો એટલું શરીરમાં ફાયદો. જો ભગવાને છે ને આપણને જે સ્વરૂપે જે આપ્યું છે ને એ આપણે કરતા જ નથી. આપણે પ્રાકૃતિક વાતાવરણમાં જીવીએ છીએ. આ તો લકી છે કંઈ એસી નથી, અધરવાઇઝ એસી હોય. પંખો બી એમ જુઓ તો એ જ છે ને, પણ કંઈ નહીં. હવે આપણે ખુલ્લામાં નહીં રહી શકતા તો પંખો ચાલ્યો જાય. પછી પ્રાકૃતિક ખાવાનું ખાઈએ છીએ આપણે, એને બેક કરીએ, કૂક કરીએ, ફ્રાય કરીએ, હે ને, એટલે બધું પ્રોસેસ કરેલું ખાઈએ છીએ. જે સ્વરૂપે ઈશ્વર આપે ને એ સ્વરૂપે ખાઈએ ને તો કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં. જો સિંહ છે, હા એક્ઝેક્ટલી એ જ કહું છું કે પણ ખાલી જંગલી પ્રાણીઓ હો ભાઈ. આ પાલતુ પ્રાણીઓને તો આપણે જે ખાઈએ છીએ તે ખાતા કરીને બિચારાને બીમાર કરી દીધા, પણ તોય એ કેટલા બધા સમજદાર. જો કંઈ બી કૂતરો હોય જેને ઘરે હશે પેટ ડોગ, એને ખબર હશે કે કૂતરો બીમાર પડે તો ખાવાનું છોડી દે. તમને ખબર છે ને, એ ખાય નહીં. આપણે બીમાર પડીએ તો આપણે શું કરીએ? વધારે ખાઈએ, અશક્તિ ના આવી જાય ને. અને પેલી એનું કારણ શું? અશક્તિ આવવાનું કારણ કેમ કે પેલી એન્ટીબાયોટિક દવા લીધી છે ને, ધેટ ઇઝ ધ રીઝન. તમારા શરીરમાં અશક્તિ આવવાનું મૂળ કારણ એ છે. અને અશક્તિ નહીં આવે એટલે તમે ખાઓ છો તો પાચન તંત્રને તો આરામ મળ્યો જ નહીં. પણ તમને કહું, જો હમણાં છે ને અમારા એક સગા છે ને, એમના છોકરાને હમણાં અઠવાડિયા પહેલાંની જ વાત, તો એને છે ને અત્યારે વેકેશન હતું,
બહાર જવાના હોય એટલે અત્યારે વેકેશન હોય ને 12th પછી તો એને વેકેશન હતું તો પેલું ખાવા પીવાના ઠેકાણા નહીં ને પાણી બહુ જ ઓછું પીવાયું હશે તો એને છે ને યુરિન ઇન્ફેક્શન થઈ ગયું અને જેન્ટ્સને યુરિન ઇન્ફેક્શન થાય ને તે બહુ જ ખરાબ લેડીઝને થાય ઘણી બધી વાર પણ જેન્ટ્સને થાય તો એવું કહેવાય કે બહુ જ ખરાબ કહેવાય જેન્ટ્સને યુરિન ઇન્ફેક્શન બહુ નહીં થવું જોઈએ કોઈને બી થાય તો તરત જ ઇમિડિયેટ તમે એની ટ્રીટમેન્ટ કરો અને જો હું જે આ ટ્રીટમેન્ટ કરી રહી છું ને એ મને પોતાને સરપ્રાઈઝ થયું કે આટલું સરસ રિઝલ્ટ એમ તો મેં તો અજમાવેલું જ કેમ કે મેં કોઈ દિવસ યુરિન ટ્રીટમેન્ટ માટે કંઈ જ નહીં મારી પાસે એવું કોઈ આવેલું જ નહીં કે જેને યુરિનનો પ્રોબ્લેમ થયો હોય તો આને છે ને યુરિન ઇન્ફેક્શન બહુ ભયંકર થઈ ગયું બહુ ઓછું પાણી પીધું એણે 2-3 દિવસ પેલા ટર્ફમાં રમવા જાય ક્રિકેટ તો એવી રીતના ગયા હશે અને પછી એને યુરિન ઇન્ફેક્શન અને એના લીધે બહુ જ તાવ આવી ગયો તો એ બેન માને આવ્યું પ્રાકૃતિક ચિકિત્સામાં એટલે મને એણે પૂછ્યું કે હું શું કરું એમ આવું થઈ ગયું છે એટલે મને કે દવાખાને જવું મેં કીધું જો હું એક દિવસ તમને રોકાવાનું કહું એક દિવસ હું જે કહું એ તમે કરી જુઓ જો ના ફેર પડે તો તમે કાલ જજો એટલે મેં શું કર્યું કે છે ને મારા ઘરે ગળો પણ છે ગીલો એ ખબર છે ને બધાને હા તો જો મેં જે ટ્રીટમેન્ટ કરી ને હું તમને કહું તમને સરપ્રાઈઝ થશે કે આટલી સિમ્પલ વસ્તુમાં આટલો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે મેં શું કર્યું કે મારા ઘરેથી મેં કીધું તું ગીલોય લઈ જા એટલે ગીલોયના એને મેં પાન આપ્યા એટલે 2 પાન ગીલોય અને આ 5 પાન અને થોડાક તુલસીના પત્તા એને મેં કીધું કે તું આને ક્રશ કરી અને ઉકાળી નાખ 1 ગ્લાસ પાણીમાં આ બધી પેસ્ટ નાખી અડધું થાય ત્યાં સુધી ઉકાળી અને એને આપી દીધું છોકરાને અને એ બી કંટાળ્યો હતો ને એટલે એને ખાધું જ નહીં પેલું બહુ તાવ ને બધું હોય એટલે છોકરાને મન નહીં થાય એટલે એને ખાધું જ નહીં સવારે એક ઉકાળો આપ્યો અને મેં કીધું જેટલી બી વાર એને પાણી જેટલું પીવડાવી શકાય ને એટલું પીવડાવ ઠંડુ પાણી એટલે મતલબ માટલાનું પાણી અને શક્ય હોય ને એટલી વાર એને હૂંફાળું પાણી આપજો એટલે હૂંફાળું પાણી આપ્યું અને બહુ જ બધું એને માટલાનું સાદું પાણી આપ્યું અને પછી મેઇન ટ્રીટમેન્ટ યુરિન ઇન્ફેક્શન માટે અમને પ્રાકૃતિક ચિકિત્સામાં શું કે કટીસના કોઈ નામ સાંભળ્યું છે કટીસના હા તો શું કરવાનું ખબર છે આવડું મોટું એક એટલે બાથ ટબ હોય ને આપણું એવું ના હોય તો પછી નવાનું ટબ હોય ને તો એમાં એને બેસાડી દેવાનું ભરીને થોડું વોર્મ વોટર લેવાનું અને એમાં એને બેસાડી દીધો છોકરાને આવું છે ને ખાલી 4 ટાઈમ સવાર સાંજ 2 વખત 2 દિવસ અને 4 ટાઈમ પેલો ઉકાળો આપ્યો અને પહેલા દિવસે એને કંઈ જ નહીં ખાધું છોકરાએ સાવ ભૂખ્યો રહ્યો અને બીજા દિવસે પછી એ દિવસે છે ને એને આખો દિવસ તાવ નહીં આવ્યો પાછો અગેન રાત્રે તાવ આવ્યો એટલે પાછો એની મમ્મીએ મને પૂછ્યું પણ નહીં અને એણે ઉકાળો જ આપ્યો દવાખાને નહીં ગઈ અને પછી અગેન સવારે એને પાછો ટબમાં બેસાડી દીધો તમે નહીં માનો બીજા દિવસે સાંજે એને યુરિનનો કોઈ જ પ્રોબ્લેમ નહીં રેગ્યુલર એને યુરિન પાસ થવા માંડ્યો અને સાવ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કેટલી સિમ્પલ દવા છે આમાં કોઈ જ ખર્ચો નહીં કોઈ રિસ્ક નહીં કોઈ શરીરને આડઅસર નહીં કોઈ નુકસાન નહીં અને એનો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ ગયો આ સાવ રિસન્ટ વાત હું અઠવાડિયા પહેલાંની જ વાત કરું છું અને મને પોતાને સરપ્રાઈઝ થયું કે 2 દિવસમાં પછી એની મમ્મીએ પ્રિકોશન તરીકે બીજા 2-3 દિવસ સુધી આ ગીલોયનો ઉકાળો આપ્યા કર્યો પણ સરસ થઈ ગયું સાવ સાજો થઈ ગયો છોકરો તો આ નગોળ એમાં એ પણ અદ્ભુત ગુણ છે તમને તાવમાં પણ ફાયદો કરશે તો એક થઈ ગઈ આપણી આ નગોળ હવે આવી આપણે પેલી ગીલોય પર જે ગળોની વાત કરું છું તે તો ગળોને પણ આપણી માં કહે છે ગળો છે ને એ પણ આપણી માં છે અમૃતા કહેવાય એને જેટલો અમૃતમાં ફાયદો થાય ને અમૃત પીવો અને તમારા શરીરને જે નવજીવન મળે ને એ બધું જ ગળોથી ગીલોયથી મળે અને એ બી છોડ છે ને ત્યાં નર્સરી મળી જશે અને તમે અહીંયા લીમડાના ઝાડ હોય ને તો એની બાજુમાં લગાડજો એ નગોળ પેલા ગીલોયના ઝાડ છોડને વાવજો એ પરાવલંબી વનસ્પતિ હોય આ નાગરવેલ આ ગીલોય આ બધું પરાવલંબી વનસ્પતિ એના પર ચડી અને એની જાતે એટલી બધી થઈ જશે મારા ઘરે તો કેવું થયું કે મારા હસબન્ડ છે ને એના ફ્રેન્ડ ગામ ગયેલા તો ત્યાંથી ગયા વર્ષે અમને આવડા ટુકડા આપેલા સૂકી ગળોના તો ગયા ઉનાળાની વાત એટલે મેં કીધું અમારે અત્યારે કંઈ જરૂર નથી તો મેં બહાર બાલ્કનીમાં એ ટુકડા એમ જ કોથળીમાં મૂકી દીધેલા તો ચોમાસું ગયું ને પછી કોઈ પણ કેર વગર કોથળીમાં મૂકેલા ટુકડામાં કૂપળો ફૂટી અને પછી મેં કુંડામાં આવી છે ને અત્યારે તો મારા ઘરે મેં વિડીયો મારા છે ને યુટ્યુબ પર વિડીયો છે એમાં તમે જોજો એ ગીલોયનો વિડીયો છે એ હું 5th ફ્લોર પર રહું છું ને 7th ફ્લોર પર સુધી ગીલોય ગયેલી છે એમ જ પેલી નેટ લગાવી હોય ને કબૂતરની એની જોડે ચડી એટલે બહુ જ જલ્દી થઈ જાય છે કોઈ કેર વગર એટલે આ બધું કરજો જ પ્લીઝ આ બધી વનસ્પતિ તમે વાવજો ને આનો ઉપયોગ કરશો
અદ્ભુત રિઝલ્ટ મળશે. તમે વિચારી પણ નહીં હોય ને એવું સરસ. તો એવી રીતના આ ગિલોય છે ને ગળો, એને બી તમે તાવમાં, શરદી, ખાંસી, એટલે શરીરના મોટા ભાગના રોગોમાં આપણે કોવિડમાં જોયું ને ગિલોયની ગોળીઓ આપણે ખાધી જ ને ગિલોયની ગોળીઓ, હે ને? તો એના કરતાં આ તો ડાયરેક્ટ રસ તમે પીવો કેટલો બધો ફાયદો કરશે. અને વધારે પાન હોય તો સૂકવી દો ને એનો પાવડર કરીને બીજાને આપો, અથવા તમે યુઝ કરો. પેલા અગેન તમે દાળ શાકમાં ધાણા જીરુંની જેમ ગિલોયનું પણ પાવડર નાખી શકો. બહુ બધો ફાયદો થશે, કોઈ પ્રોબ્લેમ આવશે જ નહીં શરીરમાં. આપણે એવું કહીએ ને કે પ્રિકોશન્સ લેવાના, પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. તો તમે એડવાન્સમાં જ ચાલો, પ્રોબ્લેમ આવે જ નહીં. નાના છોકરા તમારા ઘરમાં છે એના તો ખાસ આ બધું છે ને કિચનમાં મૂકી દેજો આના બધાના પાવડર, અને નાખજો દાળ શાકમાં. એ લોકો જે ખાતા હોય એમાં નાખીને એ લોકોને આપો. એટલો બધો એ લોકોને ફાયદો કરશે. નાના છોકરાને પેલો ટીવી ટાઈમ અત્યારે કેટલો બધો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે મોબાઈલમાં અને કમ્પ્યુટરમાં. તો તે વખતે તમે પેલા મેં ત્રિફળા કીધું ને એનાથી પાણીથી તમે એ લોકોની રોજ નહીં તો અઠવાડિયે એકવાર આંખ જોશો ને તો પણ એને ડ્રાય આઈનો તકલીફ નહીં રહે. જે ઓફથેમોલોજીસ્ટ હોય આંખના ડૉક્ટર એ બધા એ શું કહે છે કે અત્યારે એટલા બધા કેસીસ આવે છે, ત્રાંસી આંખો થઈ જાય, ડ્રાય આઈ થઈ જાય. તો એમાં તમે છોકરાઓને અઠવાડિયે એકવાર ખાલી એક ત્રિફળાના પાણીથી આંખો ધો તો પણ તમને ફાયદો કરશે. હવે આપણી કઈ કઈ વનસ્પતિ થઈ ગઈ? નગોળ થઈ ગઈ, અહીં વાવવાની છે, લિસ્ટ રાખજો. કઈ વનસ્પતિ બોલી? નાગરવેલ, બરાબર? હા, એ ગળો અને ગિલોય બંને એક જ છે. પછી હા, નાગરવેલ, ગળો અને ગિલોય. હવે પેલા સરગવાના પાન, સરગવાનું પણ તમે અહીંયા આવી દો, કેટલો બધો થશે. અને આપણે જો મેં કીધું ને સિંગ તો બજારમાં મળે જ છે, અને એમાં કઈ દવા હોતી નથી. સરગવાના પાનની સિંગમાં કોઈ સરગવાનું ઝાડ એમ જ થાય, એ જંગલી કહેવાય, એની જાતે ઉગી જાય. એટલે સરગવાની સિંગો તમે ભલે બહારથી લઈ આવો, પણ અહીંયા એના એટલા બધા પાન થશે ને આખી સોસાયટીમાં કામમાં આવશે, હે ને? એટલે એ તમે અહીંયા એક સરગવાનું ઝાડ પણ વાવો, એમાં એટલા બધા અદ્ભુત ગુણો છે સરગવાના પાનની સિંગમાં. ખાલી તમે છે ને બીજું કંઈ ના કરો, આટલું બધું લાંબુ લિસ્ટ બોલીને એમાંથી કંઈ ના કરો ને, તમે ખાલી 2-4 જ વસ્તુ પકડશો ને કે તમે રોજ